શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહિરાજ સુનામ તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ પિયાજી કો પલ પલ કરું પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। जो दिखाया खेला हुकामा प्रणाम। फिर कहूँ श्री जी की अक्षराति श्री धामधनी લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ આપણ સમસ્ત સુંદર સાથને આપણી જે બ્રહ્માંડમાં બેઠા છે એ બ્રહ્માંડની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નું અવતરણ થયું એનું આપણને વર્ણન કરી બતાવ્યા છે। તો જ્યારે શ્રીજી અમદાવાદ જો ફાંસીનો હુકમ થયો હતો અને કાનજીભાઈ જ્યારે ગયા તો કાનજીભાઈએ શ્રીજીને કીધું કે હે શ્રીજી, આવા તો કાનજી તમને ઘણા મળશે, પણ એક તમે હશો તો આ બ્રહ્માંડની અંદર આ વાત જાહેર થશે એમ કરીને જ્યારે નીકળે છે, અમદાવાદથી નીકળ્યા પ્રાણનાથજી એટલે સીધા દીપ બંદર જવા માટે તૈયાર થયા। અને હવે દીપ બંદરની અંદર જયરામભાઈ કંસારા હતા। જયરામભાઈ કંસારા હતા એટલે જયરામભાઈ કંસારાને જઈને મુલાકાત કરે। કેમ કે દેવચંદ્રજીએ કેટલી આત્માઓ જગાડી હતી? 313। અને પણ દેવચંદ્રજીનું જેવું ધામ ગમન થઈ ગયું એટલે 313 પોતપોતાના ઘરે ગયા અને ઘરે ગયા પછી ભૂલી ગયા। આ કાર્યક્રમ સતત રાખવાનું કારણ શું? સતત કાર્યક્રમ રાખવાનું વાણીમાં લખ્યું છે, બેઠક ના કીજો બંધ સાથજી। આપણે પોતાનું મકાન તાળું મારી અને સગા સંબંધી તો મહિનો જઈને આવીએ, 15 દિવસ જઈને આવીએ, જેવું તાળું ખોલીએ અને અંદર આપણે પ્રવેશ કરીએ તો બોલો આપણો પગલો પડે કે ના પડે? કેમ કે એની અંદર ધૂળ આવી ગઈ। તે આ પણ એવું જ છે। જયરામભાઈ કંસારા 313મોની એક આત્મા હતી, પણ એ માયામાં લાગી ગયા અને હતા કોણ? કંસારા। અને કંસારાનો ધંધો શું? કાંસા કૂટવાનો। એટલે જયરામભાઈને મુલાકાત કરે છે, તારે લૌકિક નાતો, કારણ કે એ હજુ ઓળખાણ નથી કે અંદર કોણ છે। એટલે પહેલા તો કહે છે કે ભાઈ મારા પણ સદગુરુ કોણ હતા? દેવચંદ્રજી। અને મહિરાજના પણ સદગુરુ કોણ છે? દેવચંદ્રજી। એટલે પૂછવા લાગ્યા કે મહિરાજ તમે ક્યાં ક્યાં ફરીને આયા? બીજું કઈ કામ છે? ખેમ કુશલનો મતલબ સારા સમાચાર પૂછે છે, કારણ કે બંને જુદા પડી ગયા છે જામનગરથી। અને પછી કીધું આમ ફરતા ફરતા કંઈક બહાર ગામ ગયા હતા કે સીધા તમે અહીં આવ્યા છો? તો કહો સે પધારે મહારાજ। હવે જયરામભાઈ કહેવા લાગ્યા, તું મને ભાઈ બધી હકીકત બતાય, કારણ કે મને ખબર નથી કે દેવચંદ્રજીના ધામ ગમન પછી હું જામનગર ગયો નથી, તો તમે હકીકત બતાવો।
અને એ પણ કહેવા લાગ્યા કે મહારાજ કઈ પૈસા પૈસાની જરૂર તો નથી ને, કઈ બીજું કામ હોય તો કહેજે, આપણે બધા સાથી છીએ. અને એ કોણ પધારે કાજ શું કરવા માટે આયા છો? બોલો શ્રી પ્રાણનાથ. તબ પ્રાણનાથજી જવાબ આપે છે. શ્રીજી એટલે શ્રીજીનો અર્થ શું થાય? અત્યંત સૌંદર્યથી શોભાયુક્ત એનું નામ શ્રીજી. તો પરમાત્મા છે અત્યંત સૌંદર્યથી શોભાયુક્ત છે કે નહીં, એટલા માટે શ્રીજી વાપર્યું છે. હવે શ્રીજી શું જવાબ આપે છે તમે સાંભળો. મારે કોઈ પૈસાની જરૂર નથી, મારે બીજું કોઈ સામાજિક પણ કામ નથી. હમ આયે તુમારે કાજ. આ રતનપુરા અને ભગવાનજીના મુવાડા એ બંને ગામના રહીશો સાંભળી લો. આ વિતક છે ને એમાં જે શબ્દ છે એ પકડો. હમ આયે તુમારે કાજ. અમારે પૈસા લેવા માટે નથી આયા, અમારે નામ કમાવું નથી. અને નામ એ ક્યાં સુધી હોય? શરીર હોય ત્યાં સુધી. પણ આયે તુમારે કાજ. તુમારે કાજનો મતલબ તમારી અંદર જે આત્મ છે એ આત્મની ઓળખાણ કરવાની છે. અહીં જયરામભાઈ કંસારા છે, એમને પણ જાગૃત કર્યા હતા, પણ માયામાં ઊંઘી ગયા હતા. એટલા માટે કીધું હમ આયે તુમારે કાજ. ખુદ અક્ષરાતીત છે પણ માથે લેતા નથી. અને આપણે જરીક અમથું થયું હોય તો મેં કર્યું, મારા વગર કોણ કરવા વાળો છે કે નહીં? હમકો ભેજા હકને મને પરમાત્માએ મોકલ્યા છે અને રાજ્યના હુકમથી આવ્યો છું. અહીંયા આગળ સુકા શિબિર લાગે છે. ઢૂંઢ કાઢો સાથકો, મતલબ આ બ્રહ્માંડમાં પરમધામની આત્માઓ આવી છે. જુદા જુદા દેશમાં, જુદા જુદા વેશમાં, જુદા જુદા ધર્મોમાં ફસાયેલી છે. એને જાગૃત કરવા માટે. અને માયા કરો ખબર. માયાનો મતલબ છે, હે સુંદી સાજી, હે ધર્મ પ્રેમી સજ્જનો સાંભળો. માયા કરો ખબરનો મતલબ છે કે આ બ્રહ્માંડમાં આયાતા કેવી રીતના? મુઠ્ઠી બંધ આયા મુસાફિર, હાથ પસારે જાયેગા, ના કુછ તેરા ના કુછ મેરા, ચિડિયા કરે બસેરા. એ પ્રમાણે કીધું છે. અરે એટલું તો યાદ કરો, ખરેખર આપણે કોણ છીએ ને ક્યાંથી આયા છે? આપણું ઘર કયું છે? આ ઘર શરીરનું છે, અંદર વાળી આત્માનું ઘર નથી. રા ઇસ્લામ. ઇસ્લામનો મતલબ દીને ઇસ્લામનો મતલબ નિજાનંદ સંપ્રદાય. અને નિજાનંદ નો મતલબ પોતાનો આનંદ. એટલે બધા કહે હા નિજ એટલે પોતે, અને પોતે એટલે હું જ. આ નહીં. નિજનો કોઈ દાડ નાશ થતો નથી, અને નાશ થાય એને નિજ કહેવાય નહીં. આ પહેલા સાંભળી લો. નિજનો કોઈ દાડ નાશ થતો અને નાશ થાય નિજ કહેવાય નહીં. તો પહેલા પણ નિજ હતું, આજે પણ નિજ છે, અને હવે પછી પણ નિજ રહેવાનું. અને નિજ હતું તો બીજ આવ્યું. બોલો શ્રી પ્રાણ. ઘણા ધર્મો વાળા કે છે ભાઈ નિજ વગર બીજ ક્યાંથી? પણ નિજની ઓળખાણ. નિજ એટલે પોતે, નિજ એટલે પોતે, પણ પોતે એ ખબર નહીં. એટલે અહીંયા આગળ દિને ઇસ્લામનો મતલબ નિજાનંદ સંપ્રદાયની વાત બતાવે. હજુ પાણીનો ભાવ નહીં પૂછ્યો, ચા નહીં. આપણે તો આવે એટલે પેલા ચા પાણીમાં લાગી જાય ને વાતો કરવાની જ નહીં. 2 કલાક આડાવરી જમાડીએ બમાડીએ અને પછી નાહી જાય. આવનાર વ્યક્તિને પેલા પૂછો, બેસાડો, વાતો કરો, સુખ દુઃખની વાતો કરો. એ પ્રમાણે વાતોમાં લાગ્યા. અને ક્યાંથી વાત કરી? દેવચંદ્રજી. 313. અને દેવચંદ્રજી પણ ચર્ચા કરતા હતા, અને ચર્ચા કરતા હતા કેવો ભાવ કાઢીને બતાવતા. અને એ પણ કહેવા લાગ્યા કે જયરામભાઈ તું વિચાર તો કર, દેવચંદ્રજીએ 313 આત્માઓ જગાડી, અને દેવચંદ્રજી ધામ ગમન થઈ ગયું એટલે આઈને માયામાં બેસી ગયા. ત્યાર પછી કોઈ દાર સુંદી સાથ ક્યાં બેઠો છે પૂછે છે? આપણે આ પૂછવા માટે શિબિરો લગાવીએ છીએ કે ક્યાં ક્યાં આત્માઓ છે.
એતે દિન દેવચંદ્રના ધામ ગમનથી અત્યાર સુધી બોલ જયરામ કોઈ પણ સુંદી સાથને કાગળ લખ્યો, કાગળ નથી લખ્યો, કોઈના સમાચાર પૂછ્યા નથી અને એકલું માયાનું જ કામ કરે છે. આજ દિન સુધી કોઈ પણ આપણે તો લખ્યું છે કે દીવાથી દીવો પ્રગટાવવાનો, દીવાથી દીવો પ્રગટાવવાનો, પણ આપણે પેલા દીવા એટલે હવે પ્રગટાવવાના બંધ કરી દીધા, ઊંધા આવી ગયા. દીવાથી દીવો, હા મારે ઘેર દીવો લાગતો તો પેલા ઘેર હું પ્રગટાયેલો, પેલા ઘેર દીવો મારો પ્રગટાયેલો, એ દીવો નહીં. દીવો કોને કહેવાય એ વાત બતાવે છે. કોને તમે રસ્તો બતાવ્યો? પરમધામનો, માયાનો બતાવ્યો, આ જગતનો બતાવ્યો, પણ પરમધામનો રસ્તો નહીં બતાવ્યો. અને જયરામભાઈ આપણે તો 313મોની આત્મા કહેવાય અને એમના સાથી કહેવાય અને આવી રીતના માયામાં ભળી જવાનું. નૂર રોશની, નૂર કહેતો પ્રકાશ પણ થાય અને નૂર કહેતો પરમાત્મા પણ થાય. કારણ કે પરમાત્મા છે ત્યાં અંધેર નહીં અને આ જગતમાં અંધેર છે. નૂર રોશની પરમાત્માની વાતોની વાત બતાવી. એટલે આ જયરામભાઈ ખરેખર આટલું જ્ઞાન લીધા પછી ઘરે બેસી જવાનું, ખરેખર આવું ના કરવું જોઈએ. એટલી અંદરનો મતલબ આપણે પણ આ અત્યારે જે સુંદી સાથે આ આયોજન કર્યું છે, કેમ કે એમને અંદરથી ઊંઘવા નથી દેતી આત્મા. આ વાત કોને કહું, કોને કહું, કોને કહું, કોને કહું, દિલમાં આવે કે ના, એટલે એ પ્રમાણે કે છે આ શ્રી ધામધની અક્ષરાધીત પૂરમ બ્રહ્મની પહેચાન કર્યા પછી તમે શરમનો મતલબ છે કે એ જયરામભાઈ આટલું શુદ્ધ લીધા પછી પણ તમે બેસી ગયા છો, તો હવે તમે શું કરવાના છો? આજ દિન સુધી એક પણ પત્ર લખ્યો નથી અને કોઈને તમે પત્ર નથી લખ્યો, તમે શું કરવાના છો? અમારો નાતો આપણે ક્યાંથી આવ્યા છે પરમ આ પ્રમાણે સમજાવે છે અને જયરામભાઈને એક દ્રષ્ટાંત બતાવે છે. શું કહે છે કે જયરામભાઈ કે આ જગતની અંદર છે મનુષ્ય મરવા પડે છે ને ત્યાં સુધી પરમાત્માને યાદ કરતો નથી. એટલે અહીં આગળ છે એક દ્રષ્ટાંત આપે છે. કેવું? કૂતરાનું દ્રષ્ટાંત આપે છે. અને કૂતરાનું દ્રષ્ટાંત આપે છે એ શું કહે છે કે આજે કૂતરું હોય અને કૂતરાને ગમે એટલું તમે ખવડાવો, ભર પેટ ખવડાવો, દૂધ પાક, શ્રીખંડ, અને પછી છૂટું મૂકી દો, ક્યાં જાય? ક્યાં જાય? પોતાની બોર્ડમાં જઈને ઊંઘી ના જાય, સીધું ઉકરડા ઉપર જાય. અને ઉકરડા ઉપર ગયા પછી ત્યાં જઈ અને બે પગથી ખોતરે, શું કાઢે? હાડકું. અને હાડકું કાઢ્યા પછી એ હાડકાને બે પગ વચ્ચે દબાવે અને બે પગ વચ્ચે દબાઈ અને ફરી વખત છે ને એ હાડકું ભાગે. સૂકું હાડકું છે અને ભાગે તો બરોબર સીધું ભાગે, આતરડીથી વેર્યું એવું ફોહ નીકળે કે ના નીકળે. અને જ્યારે એ નીકળ્યા પછી એ કૂતરું પોતાના મોઢામાં નાખે પેલું હાડકું, અને જેવું મોઢામાં નાખે ને એટલે તરત જ ત્યાં આગળથી લોહી નીકળે. અને જેવું લોહી નીકળે ને એટલે એકદમ ચૂસે ને તો લોહીનો ઘૂંટડો આવે. કૂતરું માને કે ઓહો હો, આ હાડકાની નળી તો આખી લોહીથી જ ભરેલી છે, લોહીથી જ ભરેલી છે. અને એમને એમ જ ચૂસ્યા કરે, એમને એમ જ ચૂસ્યા કરે છે. પણ કોનું લોહી ચૂસે છે? પોતાનું. એ પ્રમાણે દ્રષ્ટાંત આપે છે. અને આ પ્રમાણે ખંડીને વચન કર્યા. બેસુમાર એક નહીં, આવા તો કેટલાય ખંડીને વચન કર્યા. દ્રષ્ટાંત પણ કૂતરાનું આપ્યું. જીવતા ખબરદાર. જીવતાનો મતલબ અત્યારે કોઈ ભાઈને આપણે ઊભા કરીએ અને પછી એમને પૂછીએ તો ખ્યાલ આવશે. આપણે ભાઈ ઊભા થાવ, શું તમારું નામ? ધર્મેન્દ્રભાઈ જીવતા છે કે મરે ગયેલા?
મેં ધર્મેન્દ્રભાઈનામાંથી ચેતન શક્તિ લઈ લીધી, ધર્મેન્દ્રભાઈને નથી લેતા. મેં ધર્મેન્દ્રભાઈને લીધા નથી, મેં ધર્મેન્દ્રભાઈનામાંથી ચેતન શક્તિ લઈ લીધી. હવે ધર્મેન્દ્રભાઈ મુર્દા, એટલે એ ચેતન કરવાનું, એને જાગતા કરવાનું, એ વાત બતાવી બેસી જાય. બોલો શ્રી પ્રાણનાથ. એટલે આ વાતમાં આવે છે. અરે જયરામભાઈ, અંદર તો ગાલ ઘૂસી ગયા છે, આખો જાજુ દેખાતું નથી, અને એમાંય પાછા હથોડો ને હિરણ લઈ અને કાંસા જ કૂટવા લાગ્યા છો. હથોડો ને હિરણ લઈને બેસી ગયા છો. અરે ક્યાં સુધી ઘરમાં, અને ઘરવાળા રાખશે ક્યાં સુધી? તમારામાં ચેતન શક્તિ છે ત્યાં સુધી ઘરવાળા રાખશે. જે દિવસે ચેતન શક્તિ નીકળી ગયા ને, ત્યાર પછી એક ક્ષણ પણ રાખે નહીં. કાળો કાળો કાળો, એ પ્રમાણે કે છે. શિર પર કયામત. હવે આપણા મોત માથે મોતના ડંકા વાગી રહ્યા છે. અને એવું નહીં, એની વાત છે 14 લોકની અંદર આ પ્રમાણ છે. અને આખું 14 લોક નાશ થવાનું છે. અરે જયરામભાઈ, તમને જરી કઈ શરમ ના આવી? આટલું જ્ઞાન લઈને ઘરમાં બેસી ગયા છો, અને તમે પણ એમ કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કેવડાવો છો. અને બહુ દિન, આજ દિન સુધી કેમ રહ્યા? મુર્દાર દુનિયામાં જ રહ્યા છે. આજે આપણે બધા જે મહેનત કરીએ છીએ એમાં આપણું કેટલું? તમે દુકાન કરો છો, વેપાર કરો છો, ખેતી કરો છો, ધંધો કરો છો, એમાં તમારું કેટલું? આ જયરામભાઈ કે છે, આપણને નહીં કેતા. લે જયરામભાઈ, કાંસા કુટી કુટીને કરોડો રૂપિયા ભેગા કર્યા, તારા કેટલા? એક કોળિયો અનાજ જ. અને જ્યારે આંખો બંધ થશે ને, ત્યારે પહેરેલી વીટી પણ કાઢી લેશે. એ પ્રમાણે કે છે. અને એની અંદર તમે આ પ્રમાણે કે છે. હજુ તો ખાવાનો ભાવ જ નહીં પૂછ્યો. બરાબર બપોર થયું એટલે હવે પેલા શું કરશે કે નવડાવશે, અને જમવા માટે કહેવું પડે ને. એટલે હવે કે છે કે લ્યા ભાઈ મહારાજ, તું આવ્યો છું, અત્યાર સુધી તો તને કશું ભાવ નથી પૂછ્યો, ચાલ ચાલ તું નાઈ લે. એ પ્રમાણે કે છે. બહુ ટાઈમ થઈ ગયો આટલી બધી વાતોમાં, એટલે કીધું હવે રસોઈનો આદર થયો, એટલે રસોઈનો સમય થઈ ગયો છે. કોને નવડાયા? મહારાજ ઠાકુરને. કેમ? અત્યાર સુધી કોની ઓળખાણ હતી? શરીરની ઓળખાણ હતી, અંદર વાળી ઓળખાણ નથી. અને જ્યારે રસોઈ તૈયાર થઈ ગઈ ને, અને ત્યાં બેસાડે છે, કોને જમાડે છે? બોલો શ્રી પ્રાણનાથ. હવે ખબર પડી ગઈ જયરામભાઈ ને, કે જયરામભાઈ કહેવા લાગ્યા, મહારાજ તું મહારાજ નથી, તારી અંદર તો પરમધામની સાક્ષાત રાજજી બિરાજમાન છે. એટલે આરોગાએ શ્રી રાજ. બધાએ ભોજન લઈ લીધું. આપણે પણ મહેમાન આવે શું કરીએ છીએ? જમાડીએ. જમાડ્યા પછી લ્યો આ પથારી છે, હું જાઉં. અહીં પ્રાણનાથજીને પણ કહેવા લાગ્યા. કોણ? જયરામભાઈ. જયરામભાઈ કહેવા લાગ્યા કે હવે તમે ઊંઘી જાવ. પ્રાણનાથજી કહેવા લાગ્યા, અમે ઊંઘવા નથી આયા, એટલા માટે આ બધા આયોજકોને ઊંઘ નહીં આવતી, એટલે માટે આયોજન કરે છે. આ હમ ના એ પોઢને. પોઢને મતલબ કે ઊંઘવા નહીં, અને ઊંઘમાં જેનું ગયું એનું બધું ગયું. આ નહીં કહેવત, જાગતાની અને ઊંઘતાનો. એમને એમ કહેવાય તો પડી છે. આ બધી કહેવાતો અહીંયા જ છે. પ્રાણનાથજી કહેવા લાગ્યા, ઊંઘવા નથી આયા. શું કે છે આગળ? અમારી તો ઓર ગરજ. કેમ? 60 પેસેન્જર લઈને તમે ફરવા માટે ગયા છો, એની અંદરથી 50 જણા શોપિંગ કરીને આવી ગયા, બસમાં બેસી ગયા, અને પછી સંચાલકને કહી દો કે બસ ઉપાડ. તો સંચાલક શું કે? આયા તા કેટલા? 60. કેટલા શોપિંગ કરી લીધું? તો 10 બાકી રહ્યા કે ના રહ્યા? એ 10 ના આવે ને તો બધી ગાડી નહીં ઉપડે. હવે મારે કોઈ ચિંતા નહીં, જાઓ 50 જણા હોદવા જાઓ. સંચાલક હોદવા જાય કે જેનું ઉતાવળ હોય જાય? તો રાજજીનું ઉતાવળ નહીં હો, ઉતાવળ આપણે છે એટલા હોદવા માટે નીકળ્યા છે. તુમે સે માયા સે કાઢને. હે સુંદી સાજી, હે ધર્મ પ્રેમી સજ્જનો, આ માયાની અંદરથી બહાર નીકળવાનું છે.
અહીં બાવા બનવાની વાત નથી કીધી હો. કોઈ પણ જગ્યાએ જલમો નાઈએ કોરા રહીએ જાગીએ માહે સુપન. આજ દિન સુધી બધાનો ઇતિહાસ જુઓ, બધાએ રાજપાટ ચલાયા અને સાથે પરમાત્માનું નામ લીધું. તમે પણ માયાના કામ કરો, પણ આત્માની કલ્યાણ માટે પોતાના માટે કંઈક કામ કરો. અમે આયા છે એટલા માટે હવે વાતો કરવા લાગ્યા. ક્યાંની વાતો કરે? પહેલા કીધું જયરામભાઈ આપણે ક્યાં હતા? પરમ ધામમાં. અને પરમધામમાં હતા ને ત્યાં ઈશક રવદ કીધું અમારો ઈશક વધારે છે. અને ત્યાર પછી આપણે આયા વ્રજમાં આયા, અને વ્રજમાં આયા પછી ફરી વખત છે તો વ્રજમાં આપણે કેટલા કામ કરતા હતા જયરામભાઈ જુઓ તો ખરા. વ્રજનું કામ એટલા બધા કરતા હતા, પણ તેમ છતાંય આપણે વાલાજીને ભૂલતા નતા. એ વ્રજના કામની અંદર આપણે પણ આજે કહીએ છીએ કે મારે ટાઈમ નથી, સમય નથી, આ નથી, તે નથી. એ બધા બાણા છે. શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી ક્યાં સમય રહેવાનો હતો? તમે જુઓ આજે મોટા મોટા ઓફિસરો હશે, મોટા મોટા પદ ઉપર હશે, મોટા મોટા ધર્મધુનો, એ પોતે સવારમાં બેસી જાય ને પોતાના ઘરમાં ધ્યાન કરે. તારે મોબાઈલને સ્વિચ ઓફ કરી દે, સાયલેન્સ કરીને મૂકી દે. 1 કલાક માટે બેસે પરમાત્માનું નામ લેવા. એ પોતાનું, એમાં કોઈનો લાગે નહીં ને. દિવસના લાખ રૂપિયા કમાઈને આવ્યા હોય ને એમાં તમારો પૈસો નહીં. 1 કલાક બેઠા છે ને એમાં ઘરવાળાનું કશું નહીં. એવી રીતના આપણે વ્રજમાં રહેતા હતા, સંસારના કામ બધા કરતા, અને તેમ છતાંય વાલાજીને મળતા. અરે જયરામભાઈ વ્રજમાંથી રાસમાં ગયા કેટલી વાર લાગી હતી? એક ગાય હોય, ગાયનું વાછરડું હોય, વાછરડાનો પગ હોય, અને પગમાં ખાડામાં પાણી ભરેલું હોય, એને ઓળંગતો કેટલી વાર લાગે? એટલી વારમાં આપણે ક્યાં પહોંચી ગયા હતા? ગૌપદ વ સંસાર. જયરામભાઈ વ્રજમાંથી રાસમાં જતો ખીન નથી વાર લાગી. અરે ત્યાં સાસુ પણ હતા, સસરા પણ હતા, બાળકો પણ હતા, પરિવાર પણ હતો. કશું નજર સામે આવ્યું નહોતું. રાજજીને આગળ કશું આવતું નથી. હે જયરામભાઈ પરમધામમાં નુરીતન પરમાત્મા છે. ક્યાં છે? આ જગતમાં નહીં. આ જગત નાશવાન છે. પરમાત્મા છે ને એ અખંડમાં છે. પરમાત્માનું સ્વરૂપ કેવું? સત, ચિત અને આનંદ. એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને આ જગતમાં કાલની વાત અધૂરી મૂકી હતી મેં. હવે એ પરમાત્માને આ જગતમાં આવવું છે. બોલો તન અહીંનું ધારણ કરવું પડે કે ના કરવું પડે? હવે અહીંનું તન, અહીં કેટલા તત્વનું તન છે? બધાનું તન, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ગમે તે હશે, પણ બધાનું તન કેટલા તત્વનું? 5 તત્વનું. અને એ 5 તત્વનું તન ધારણ, અને એ 5 તત્વની અંદર આઈને લીલા કરી જાય. રામ ભગવાન આયા, રામ નતા આયા, વિષ્ણુ ભગવાન આયા, રામા અવતારમાં આવી ગયા. કૃષ્ણ આયા, કૃષ્ણ નતા આયા, આવ્યું તો કોણ? વિષ્ણુ ભગવાન. કૃષ્ણ અવતારમાં આયા કે ના આયા? એવી રીતના અહીંયા તન મળ્યા 5 તત્વના. અરે રાસમાં ગયા તો ત્યાં યોગ માયાનો દેહ ધારણ કર્યો, અને એ પણ લીલા જોઈને આગળ ગયા. આકાર બદલી નાખ્યો, શરીર બદલી નાખ્યા, અને જોગ માયાનો શૃંગાર કર્યો. અને તો પણ કેવો શૃંગાર કર્યો? જયરામભાઈ 11મા વર્ષે માયા લાગી ને ત્યારે કીધું તું રાજજીએ ચલો મધુવનમાં રાસ રમીએ. તારે નીલ ધુતારો પર પુરુષ કીધો તો, અને એ જ કીધું જાઓ જાઓ સખીઓ તમે પાછી માયામાં. તો કહેવા લાગી ઉથલાના વચનની વાત છે. સામ સામે વચન કર્યા, અને એ પ્રમાણે રાજ્ય કેવી રીતના આપણને રાસની રામત કર્યા પછી ફરી વખત ઈચ્છા થઈ કે હવે રાજજી મહારાજે શિનગાર કર્યો, જીલના કરી શિનગાર કર્યો, ભોજન કર્યું, અને ભોજન કરતો કરતો કીધું એ સખીઓ તમને વંદરાવન કેવું લાગ્યું? તો કે સ્મશાન ઘાટ જેવું લાગ્યું. હવે એ ઘેર લઈ ચલો કે જો તમે અમારાથી અને અમે તમારાથી અલગ ના થઈએ. અને એ પરમ સુખમાં કેવી રીતના મગ્ન થઈ ગયા હતા? અરે રાસની રામત કરતો કરતો અંતર ધ્યાન થયા હતા, અને એ પ્રમાણે વીરમાં થયા.
સ્વયં સાજી આ તો દીપની વિતક ચાલી રહી છે અને હજુ તો પ્રારંભ જ થયો છે. હજુ તો દીપ બંદરમાં તો 2 વર્ષની શિબિર લાગી હતી અને એ પ્રમાણે હવે કહેવા લાગ્યા છે અને કહેતો કહેવા લાગ્યા કે હે જયરામભાઈ, આપણે જ્યારે છે ને રાસની રામત કર્યા પછી જમનાજીના કિનારે ગયા અને ત્યાં આગળ જીલના કર્યા અને જીલના કર્યા પછી ત્યાં આગળ રાજી કહેવા લાગ્યા. તો શું કહે છે આપણને? જમનાજીમાં જીલના કર્યા, જમવા માટે બેઠા અને એ પ્રમાણે કહેવા લાગ્યા કે એ સખીઓ, તમને વંદરાવન કેવું લાગ્યું એ કહેવા લાગ્યા અને એ પ્રમાણે વાત બતાવે છે. અને એ પ્રમાણે આપણે કેવી વાત કરી? વિરહ અને વિલાસ બંને જોયો તો રાજજી આપણને શું પૂછ્યું હતું? તારે આપણે કેવો ઉત્તર આપ્યો હતો? અને પછી કીધું કે હવે તમે અમારાથી અમે તમારાથી અલગ ના થાય તો હવે એ ઘેર લઈ ચાલો. અને મનના મનોરથ બાકી રહ્યા ખેલ જોવાની વાત હતી. અને આપણું સપનાનો મતલબ છે વ્રજમાં રાસમાં જોઈને પરંતામાં જાગૃત થયા ત્યારે કહેવા લાગ્યા તમારી માયા અમારું શું બગાડ્યું. અને એ પ્રમાણે જ્યારે વાત કરે છે અને એ પ્રમાણે હુકમ થયો અને ફરી વખત આ બ્રહ્માંડ બન્યો. પરમધામ ગયા. મનની મનોકામના પૂર્ણ ના થઈ. હજુ મનોરથ રહ ગઈ. મનના મનોરથ બાકી રહ્યા. ક્યો કૈસી હુએ વિખ્યાત. અને સખીઓ પણ માગણી કરે છે હજુ અમારે જોવું છે. કેવી રીતના આપણને બતાવે છે રાજી? અને એ પ્રમાણે જ્યારે આ બધી વાતો જે વ્રજમાં રાસમાં થઈ હતી અને ફરી વખત અહીંયા કરાયા અને દેવચંદ્રજી કેવી રીતના જગાડ્યા એ બધી વાતો કરે છે. અને એ જ વાતો કરતા કરતા ફરી વખત ત્યાં આગળ શું કે છે? આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું આપણા માટે બનાવ્યું છે. બોલો શ્રી પ્રાણનાથ. આ એક ચોપાઈ બહુ સરસ મળી ગઈ આપણને. ત્રિગુણ ખીલો ને આપણે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણા રમકડા. આ એનો અર્થ નહીં થતો. ત્રિગુણ ખીલોને આપ કે ખીલોના એટલે શું થાય? રમકડું. રમકડું આપણને રાજી કરવા માટે નાચે કૂદે કે ના કૂદે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દુનિયાને બનાવે છે અને બનાવીને આપણને ફસાવે છે. ખીલોનાનો મતલબ એવો નહીં કે આપણું રમકડું છે. આ દુનિયાને બનાવવાવાળા કોણ છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. જો બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવતા હોય એટલા માટે ખીલોના કીધું છે. અને તમે પરમધામની આત્મા છો. અને ફરી વખત આ કેવી રીતના આયા આપણે? આ પ્રમાણની ચર્ચા ચાલતી હતી. રોજ ચર્ચા ચાલે છે, રોજ ચર્ચા ચાલે છે. એ ચર્ચામાં બધા સાંભળવા માટે આવે અને સાંભળવા માટે આવે ને ત્યારે દુનિયાની અંદર આવવાવાળા પૂછે પોતાને. ધારો કે આજે આપણે કોઈ પણ ધર્મવાળા અહીં સાંભળવા માટે આયા હોય, ગાયત્રી પરિવારમાં છે અને પછી આપણે એમ કહીએ ભાઈ તમે ગાયત્રીનું ઉપાસન કરો છો તો ગાયત્રીનું સ્થાન ક્યાં આગળ અને ગાયત્રીનું સ્વરૂપ કેવી રીતના અહીં ચર્ચામાં જાણવા મળ્યું. જેવું જાણવા મળ્યું તો તરત જ ત્યાં આગળ પૂછે કે ના પૂછે પોતાના ગુરુજીને કે ગુરુજી હું ગાયત્રીને માનું છું, ગાયત્રીનો જાપ કરું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મેં ધ્યાન તો ધર્યું પણ મારા શરીરમાંથી જ્યારે ચેતન શક્તિ નીકળે તો એ ક્યાં જશે? એ જ્યારે પૂછવા ગયા તો પેલોને ખબર પડી નહીં. એવા બધાય ધર્મવાળા જ્યારે ભેગા થઈને પૂછવા લાગ્યા કે હવે તો જો આ સાધુ અહીંયા રહેશે અને જો સાધુ અહીંયા રહેશે તો નક્કી ચોક્કસ સમજી લેવાનું કે આપણો ધંધો થઈ જશે બંધ. અને આપણો ધંધો બંધ થઈ જશે એટલે બધાય ધર્મવાળા ભેગા થઈ અને પછી પૂછવા લાગ્યા. શું કહેવા લાગ્યા કે કોઈ પણ હિસાબે આ સાધુને અહીંથી આપણે હટાવી દઈએ.
સવાલ પૂછે જાય તિનકો કોને? પ્રાણનાજી જોડે ચર્ચા સાંભળ્યા પછી પોતાના ગુરુજીને પ્રશ્ન પૂછે છે, એ ગુરુજી અમને જવાબ આપો. એમને અર્થ સમજણ પડતી નથી, કારણ કે હમ ભગવાન તુમ ભગવાન. હું ભગવાન ને તમે ભગવાન હોય તો કોની કોની ભક્તિ કરવાની? અરે ઘણી વખત તમે જાઓ તો બળદ ઓંકતા હોય તો ભાઈ આ બળદમાં કોણ? તા કે ભગવાન. પરુણામાં કોણ? તા કે ભગવાન. જુહરામ કોણ? અછોડામ કોણ? રાસમાં ઓંકવા વાળામ કોણ? ભાઈ તુમ ભગવાન, કણ કણમાં ભગવાન. હવે બળદને આંકતા આંકતા બળદ બેહી જાય. ભાઈ ઘણી વખત ગરિયો ભરજો બેહી જાય તો એને ઉભો કરવો પડે કે ના કરવો પડે? શું કે ઉઠા ભગવાન, ઉઠા ભગવાન એમ કહેવાનું? જેવો બળદ બેઠો નહીં, પનુરો રમણ ચડ્યો નથી અને રમ રમવા મોડે તો ભગવાન ભગવાનથી ભગવાનને મારે? આ આસન પૂછે. હું નથી કહેતો હવે એવું આવ્યું એટલા માટે. શું કહે છે અહીંયા આગળ? સવાલ પૂછે જાય તિનકો, ઇનકો દેવ હમકો દેવો ઉત્તર. અર્થ આવડતો નથી એટલે માટે વિચાર્યું કે કોઈ પણ હિસાબે આપણે શું કરવું જોઈએ? ચુગલી. ચુગલીનો મતલબ છે કે દીપ બંદરમાં ફિરંગીનું રાજા હતું, અને ફિરંગી રાજા હતો ને એવો જુલ્મી હતો, અને એ ફિરંગી રાજાને કોઈ ફરિયાદ કરે કોઈનું કશું સાંભળવાનું જ નહીં. એક હાથું શાસન પકડી અને સીધો જેલમાં પૂરી દેવાનો, નહીં તો ફાંસી ચડાવી દેવાનો. આવો ફિરંગી રાજા હતો. એટલે બધા ધર્મના ધર્મચારીઓ ભેગા થયા. ભેગા થઈને કહેવા લાગ્યા કે કોઈ પણ હિસાબે આ સાધુ મહાત્માને આપણે રાજાની જોડે પકડાઈ અને ફાંસી ચડાવી દેવડાવીએ. પણ એમને જવાય ખરું? બધાએ પૈસા ભેગા કર્યા. કોઈ 1000 આલ્યા, 2000 આલ્યા, આમ 8-10 હજાર રૂપિયા ભેગા થયા. એટલે એક ચુગલખોરનો મતલબ ચુગલી કરવા વાળો ભેગો જોયું. ભાઈ રાજાની નજીક કોણ રહેશે? તો એક ચુગલખોર મળી ગયો, એક વ્યક્તિ આ રાજાની જોડે જ રહેશે, રાજાનો ખાસ માણસ છે. પેલા કીધું લે 4000 રૂપિયા. તું રાજાને જઈને કે આ સાધુ બધા દેવોની નિંદા કરે છે. બરાબર સાંભળો, મારા મુખને નહીં કહો, બરાબર સાંભળજો. કોઈ પણ ઉપાય કરવો પડશે. કોઈ પણ હિસાબે આ સાધુ નથી કાઢી મૂકો. અને આપણે બધા ભેગા થઈને ઝઘડો કરી નાખીએ. બધાએ ભેગા થઈને એક ચુગલખોરને તૈયાર કર્યો. ફિરંગી રાજાને જઈને વિનંતી કરો, એ તમારે દેવની નિંદા કરે છે. કોઈ પણ દેવની નિંદા ના કરાય, અને નિંદા કરે ને એ નરકમાં જાય. હકીકત બતાવાય. ભાઈ નેસ ગામ છે તો નેસમાં કયા ભગવાન છે? તો હનુમાન દાદા કહેવાય. પણ અહીંયા આગળ આપણે રણછોડજીને બેહાડી દઈએ તો એટલે નેસમાં હનુમાનજી છે એ આપણે બતાવી શકીએ તો એને નિંદા કહેવાય. પણ હનુમાનજીનું સ્થાન ક્યાં સુધી? રામ સુધી. એનાથી આગળ હનુમાનજી જાય એટલે નિંદા ના કહેવાય, હકીકત બતાવી કહેવાય. તો આ પ્રમાણે કહે છે हमारी गरज. એ ભાઈ તું કોઈ પણ હિસાબે એમ કે રાજાને ફરિયાદ કર અને અમને પકડી જાય. ચુગલખોરને 4000 રૂપિયા આલ્યા. બજારો પીવા વાળો હતો. પીધું ખાધું ફર્યો. 15 દાડા થયા ને પછી પેલા પાછા કહેવા લાગ્યા, ભાઈ અમારી વાત થઈ યાર, શું કરું, કામમાં લાગેલો. હા અમને ખબર છે નહીં ને, અડધા પૈસા બાકી છે. લે બીજા 4000 રૂપિયા. હવે ચુગલખોરને પૂરા મળી ગયા કે ના મળી ગયા? એટલે કીધું કેતેક દિન પીછે ફિરંગી રાજા જોડે જવાર થયો. હવે સાંભળો, જેનું કોઈ નથી એનો બેલો સાંભળ્યો છે, એ દુનિયાની કહેવત છે. અહીં આગળ ફિરંગી એવો જુલ્મી હતો એટલે વિચાર્યું કે જો ફરિયાદ કરશે ને સાધુને પકડી જશે તો ચિંતા કોને હોય? જેને આશરે બેઠા હોય. ભાઈ હુંડી તો લખી નાખી નરસિંહ મહેતાએ, પણ ચિંતા કોને? મારી હુંડી સ્વીકારો મહારાજ. થાય કે ના થાય? એવું નહીં એકની વાત છે, દરેક જગ્યાએ. અરે શેઠ સગાડસા હતા, અને શેઠ સગાડસાની પણ વાત સાંભળી કે નથી સાંભળી?
દરેક જગ્યાએ. તો એ પ્રમાણે અહીંયા આગળ અક્ષરાતીતે વિચાર્યું કે જો ચુગલખોર ચુગલી કરશે તો પકડવા આવશે. એટલે પૂરણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી એ ચુગલખોરના ભાઈબંધનું સ્વરૂપ લીધું. કેવી રીતના? હવે તમને બતાવું. એક વખત વડોદરાની બાજુમાં નંદીશ્રી ગામ અને ત્યાં આગળ એક સ્કૂલ હતી. એ સ્કૂલમાં એક ટીચર હતો, શિક્ષક હતો. એ શિક્ષકનો નિયમ કેવો હતો કે દર પૂનમે ડાકોર જવું ને આ ચુગલખોરની હિસાબે બતાવું છું તમને, પછી સમજી જશો તમે. દર પૂનમે ડાકોર જવું ને આવો એનો નિયમ. હવે પૂનમ આવી એટલે આચાર્યને કહેવા ગયો કાલે હું જવાનો છું ડાકોર, પૂનમ છે. આચાર્યએ કીધું નહીં, કાલે ઇન્સ્પેક્શન છે, અધિકારી આવવાના છે, તમને રજા આપવામાં આવે. પેલો કે રજા આપી હોય તો આપો, ના આપી હોય તો નહીં, આ મેં તમને કીધું. એ ટીચર ડાકોર આવી ગયો અને ઇન્સ્પેક્શન માટે અધિકારીઓ આવી ગયા. હવે એ પણ થોડો સમય ઓછો લાગે. 11 વાગે આયા, 4 વાગ્યા સુધી સ્કૂલનું ઇન્સ્પેક્શન કર્યું. પેલો જે શિક્ષક હતો તેને ઈચ્છા થઈ કે આચાર્યએ મને રજા નથી આપી તો લાઈન પ્રસાદ તો આપતો જાઉં. એટલે ડાકોરથી જ ગયો સીધો સ્કૂલમાં અને જેવો અંદર ગેટમાં પ્રવેશ કરે છે ને એની અંદર એના જે અધ્યાપકો આવ્યા હતા લેવા માટે, અધિકારીઓ, તો શિક્ષકે કીધું લો પ્રસાદ. કે શેનો પ્રસાદ? કે હું ગયો તો ડાકોરથી જઈને પ્રસાદ લઈને આવ્યો અને તમને આપું છું અને હું આચાર્યને પણ આપવા જાઉં છું. તમે ડાકોર ગયા જ નથી. તો કે હું ડાકોર જઈને આવ્યો, પ્રસાદ છે. કે ના, અમે તમારા ક્લાસમાં ગયા તો તમે તો જતા. બોલો શ્રી પ્રાણનાથ. કોને સ્વરૂપ ધારણ કર્યું કે ના કર્યું? એક આ દુનિયાની અંદર રહેવા વાળા દેવી દેવતાઓ, માતા મહાદેવ પણ જો તૈયાર થતા હોય, આ તો પૂરણ બ્રહ્મ છે. પૂરણ બ્રહ્મ તરત જ ત્યાં આગળ એના ભાઈબંધનું સ્વરૂપ લીધું અને સ્વરૂપ લઈ અને ત્યાં આગળ બજારમાં દરબારમાં મળે છે. પેલો ચુગલખોર જતો હતો, કહેવા લાગે ભાઈ ક્યાં જાઉં છું તું? ઉતાવળો. હમણાં તો ડ્યુટીમાંથી જતો હતો તું ઘરે, કઈ બંદૂક ભૂલી ગયો શું? પગાર લેવાનું ભૂલી ગયો શું? સાઈન કરવાનું ભૂલી ગયો શું? પેલો કે ના ભાઈ કશું ભૂલ્યો નહીં હું તો. કશું નહીં ભૂલ્યો, પાછો કેમ આવ્યો? યાર જવા દે ને વાત. કે મને બધા ગુરુજીએ પૈસા આપ્યા હતા ફરિયાદ કરવા માટે, પણ પેલા વાપરી ખાઈ ગયો અને ફરી વખત છે ને આજ તો છેલ્લો જ દાડો છે, કારણ કે હવે તો છેલ્લા બધા પૈસા આપી દીધા, આજ તો ફરિયાદ કરવી જ પડશે. પેલો શખ્સ કહેવા લાગ્યો શોની ફરિયાદ કરવાની છે? તો શોની ફરિયાદ કરવાની કે છે એટલે તરત જ કહે છે કે ભાઈ જો આ સાધુ આયા છે ને એ બધા દેવોની નિંદા કરે છે, એવી મારે ફરિયાદ કરવી છે. ઉનને કઈ મોસો કોને? પેલા શખ્સ કોણ? પ્રાણનાથ. એ પ્રાણનાથજી શું કે છે? અલ્યા ભાઈ તને સાધુની પહેચાન નથી, ચુગલખોરને કે છે. હવે કહેવા લાગ્યા કે તે નિંદા સાંભળી? પેલો કહેવા લાગ્યો મને ફુરસદ જ ક્યાં છે? હું જેવો સર્વિસમાંથી ઘેર તો જતો જ નહીં, હું પહેલો અડ્ડા ઉપર જાઉં, બરાબર પીવું, પછી સારી એવી લારી હોય ને તો આમલેટ બામલેટ ખાવું અને પછી રાત્રે ઘેર જાઉં તો ઘરનો બધો ઊંઘી ગયો હોય અને હું લથડતો ઘરે જઉં છું અને ઘરે જઈને ઊંઘું છું અને ઊંઘું થાકેલો હોય, પીધેલું હોય, મોડો ઉઠું, નહીં ધોઈને ઓફિસમાં. મારું બે જ કોમ, એક મારી ડ્યુટી અને બીજું મારું જીવન ચરિત્ર ખાવા પીવામાં. મેં કોઈ જોડે કોઈ દાડ બેઠો જ નહીં. કોની વાત સાંભળવાનો? આ સાધુ કેવા છે, ક્યાં રહેશે, શું કરે, મેં તો જોયા નહીં, મેં તો ચર્ચા સાંભળી નથી. એટલે ભાઈ તે સાંભળ્યું બીજાનું કહું છું. હવે શખ્સ કહેવા લાગ્યા, કોણ? રાજી કહેવા લાગ્યા અલ્યા ભાઈ તું એવું કામ કરું છું કે જોયું નથી, જાણ્યું નથી, સાંભળ્યું નથી અને એવા કામ લઈને તું આવ્યો છું. બિન દેખે અપને નેન, ત્યાં જોયું નથી અને ઉપરથી આવ્યો વાતો કરું છું. હવે સાંભળ, આ રાજા કેવો છે? તું ફરિયાદ કરે, તારો ભાઈબંધ છે, મિત્ર છે, કોઈ વાત સાંભળે નહીં, પકડીને ફાંસી લગાવી દેશે.
તારી વાત સાંભળીને એટલે બધું નક્કી કરી દેશે. તુરત અમલ, વાર પણ જોવે નહીં. બહુત બુરા, બુરાનો મતલબ ફાંસી લગાવી દેશે. અને સાધુને એવી ફાંસી આપશે, આ રાજા એવું એમ કે ફાંસી આપશે ને. હવે સાંભળ, સાધુને તો કદાચ રાજા ફરિયાદ કરી એટલે પકડી જશે, પણ એ સાધુ પણ કોઈને આશરે બેઠો જ છે ને. હવે જેને આશરે બેઠો છે, હવે તું સાધુની નિંદા કરીશ, સાધુને એમ કે લઈ જશે એટલે તરત તારા ઘરમાં પડતી થશે બીજે દિવસથી. એટલા માટે કીધું છે કોઈ પણ દિવસ સાધુ સંતોની નિંદા કરવી જોઈએ નહીં. જેને જેવી મળી સુધ એને એવી મળી બુધ, એ પ્રમાણે ચાલે છે. અને કશું હોયગા, તારા ઘરમાં બીમારી થશે અને બીમારી તું ઊંચો નહીં આવું. કહેવા લાગ્યો ચુગલખોર, હારું થયું તું મળ્યો હો, નકર મારી તો એમ કે ભાઈ પથારી ફરી જવાની હતી. હવે હું કહેવું જ નથી, પાછો વળી જાય છે તરત જ. બરાબર આનંદ આવી ગયો, પાછો વળી ગયો. હવે જેવો પાછો વર્યો કોણ? ચુગલખોર. વિચાર્યું કે યાર આટલી સરસ વાત બતાવી, મેં એને ચાય ના પઈ, અરે નાસ્તાનો ભાવે ના પૂછ્યો, પાછું વરીને જુએ છે. શું કે છે? વો ભાઈ અલોપ. ત્યાં આગળ કોઈ ના મળ્યું. અને એ પ્રમાણે હવે સાંભળો, આ વાત આવીને એટલે ત્યાં ચર્ચા સાંભળવા કહેવા લાગ્યા, હવે આપણે સાંભળવા નહીં જવું હો, આપણે પોતપોતાના ઘરે. અરે તમને પૂછે કે સાધુ, અરે સાધુને તમે જોયો નહીં, ચર્ચા અમે સાંભળી નથી, અમે તો હગેવાલે નાહી ગયા હતા. ઘણા કહે છે કે અમે ખાડી એટલે દરિયો ઉતરીને પાર કરતા રહેલા. પેલો કે હું તો બીમાર છું, ઊભો જ નહીં થયો. આવો બધો બોનો બનાવીને બેહી ગયા. કોણ રહ્યા? જયરામભાઈ ઘરના સભ્યો રહ્યા, જેને ઈમાન હતો એટલા રહ્યા, અને એ પ્રમાણે એટલા રહ્યા ને. અને ફરી વખત કોઈ પકડવા ના આવ્યું એટલે સિસકાઈ કારું મોઢું કરીને આવવા લાગ્યા. કેવું આવવા લાગ્યા? યાર બહુ તાવ આવ્યો ને, નતો આવ્યો, પણ હવે તો હું જવાનું નથી. હવે તો પહેલા કરતો પણ સંખ્યા વધવા લાગી. એક જયરામભાઈ રહ્યા, અને એ પ્રમાણે હવે અહીં થયું એવું પ્રસંગ ચાલી રહ્યો છે બરાબર. પ્રાણનાથજી કહે છે અહીં આત્માઓ જાગૃત થઈ ગઈ, હવે અહીં રહેવા જેવું છે નહીં, એટલે અહીંથી બીજે જતા રહીએ. કદાચ આપણને પણ ઈચ્છા લાગે કે કાલ બીજે જઈને ચર્ચા ચાલુ કરી દઈએ, થાય કે ના થાય. એટલે હવે પ્રાણનાથજી જવાની તૈયારી કરીને તો જયરામભાઈ અને દીપ બંદર વાળા કે ના શ્રીજી તમારે અહીં રહેવાનું, અહીંયા જ રહેવાનું, અહીંથી જવાનું નથી. અને અહીંથી નથી જવાનું એવું કીધું ને એટલે રાજજી કારણ કારજ બનાવે કે ના બનાવે. અને કારણ કારજ એવું બનાવ્યું, આરબ લોકો આયા. આરબ લોકો એટલે અત્યારે તમે પેપરમાં વાંચો છો, ટીવીમાં જુઓ છો કે મોટા પૈસા વાળા હોય એના છોકરાને ઉઠાઈ જાય, અને પછી કે જો છોકરાને જીવતો જોઈતો હોય તો 5 લાખ રૂપિયા લાવો, જે 5 કરોડ લાવો. બોલો માગે કે નહીં માગતા? આ જગ્યાએ પૈસા લઈને આવજો. એ શું કરવા માટે? પૈસા ભેગા કરવા માટે. જે આરબ લોકો હતા, અને આરબ લોકો હતા ને એમને જાપતો માર્યો, અને એવો જાપતો માર્યો. શું જાપતા મારે છે? હવે પ્રાણનાથજી ત્યાંથી બહાર નીકળવા માટે કંઈક નો કંઈક રસ્તો બનાવે છે. આરબ લોકો આવી અને દીપ ઉપર જાપતો મારી દીધો. બાયજુરાજ કેદમાં આવી ગયા. બોલો શ્રી પ્રાણનાથ. અને કેદમાં આયા એટલે શ્રીજી કહેવા લાગ્યા કે હવે મારે અહીંથી જવું પડશે. કેમ? કે બાયજુરાજને છોડાવવા. અને એ બાનું બનાવી અને દીપ બંદરમાંથી નીકળી ગયા. હવે ક્યાં ગયા? નબી ગયા, પોરબંદર ગયા, પાટણ ગયા. દરેક જગ્યાએ જોવા લાગ્યા, અહીં આત્માઓ છે, અહીં આત્માઓ છે, અહીં આત્માઓ છે. એ પ્રમાણે જોવા લાગ્યા, પણ ત્યાં કોઈ દેખાયું નહીં. અને એવી મોજલ, એવી માયા, તમે બહાર કાઢવા જાઓ ને તોય નીકળે ના. કેવી રીતના બતાવું તમને? એક વખત નદીમાં પૂર આવ્યું હતું. 2 સાધુ નદી કિનારે કિનારે જતા હતા. બંને સાધુ નદી કિનારે જાય છે તો ત્યાં આગળ એક રીંછ તણાતું આવતું. હવે રીંછ તણાતું આવે, રીંછને ઉપર વાળ હોય કે ના હોય. એક સાધુ કહેવા લાગ્યો, જો જો ભાઈ કામળો
આ કોઈ પૈસા વાળાના ઘરમાં છે ને પાણી ઘૂસી ગયું છે ને, અને આવો કિંમતી કામળો ધાબળો લઈ આવીએ આપણે, ઓઢવા ચાલશે. પેલો બીજો સાધુ કહેવા લાગ્યો, હજુ અહાડ મહિનો. આ કયો મહિનો ચાલે છે? આ છેલ્લો જ દાડો હતો, કાલથી શ્રાવણ. અષાઢ મહિનો ચાલે છે. અષાઢ પછી સાવન, ભાદરવો, આહો, કારતક, માક્ષર અને પોહ ફાટે. તાડ ક્યારે પડે? પોહમાં પોહ ફાટે. પોહ પેલા તાડ ના આવે, પોહ ને મામો જ હોય. એટલે પોહ કેટલા 6 મહિના ધાબળો હાચવવાનો આપણે. એના કરતો રવા દે ને, આપણે જ્યારે જઈશું ને, અને જેને આશરે બેઠા છીએ આલશે આલશે ને, પેલો કે આલશે પણ કેવો આપણને ગમતો ના હોય એવો આલે. અને આ તો કેવો જો ને, કેટલો સરસ દેખાય છે, નકરો રૂવાડા વાળો રૂસકા વાળો છે ધાબળો. હું તો લઈ આવીશ ભાઈ. તો કે તાર લેવા જવો જા, હું તો અહીં આગળ ઉભો રહું છું, તાકે પણ મને હંગાત કરીને જજે. એક સાધુ હતો ને, ધાબળો લેવા નદીમાં તરતો 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 ગયો, અને પેલો કામળો હતો ને, કામળો નતો, રીછ હતું. રીછના વાળ દેખાતા ને, એટલે જઈને પેલા કામરાને પકડવા ગયો ને, તો કામળો નતો, રીછ હતું. રીછને એમ લાગ્યું કે મને બચાવવાનો ટાઈમ મળ્યો, એટલે રીછે તરત જ સાધુને બાથમાં ઘાલી દીધો. એટલે સાધુને બાથમાં ઘાલ્યો, અને પેલો કિનારા રહીને જોઈ રહ્યો છે. ઘડીકમાં સાધુ નીચે, ઘડીકમાં રીછ નીચે, ઉપર નીચે ગોરમટો ખાવા લાગ્યા બચવાનો ગડમથલ. પેલો કહેવા લાગ્યો, કોને? કિનારા વાળો, અલ્યા ભાઈ, હવે તો તારા હાથમાં ધાબળો આવી ગયો, કોમરો આવી ગયો, તું બહાર નીકળ, જલ્દી આય, જલ્દી આય, જલ્દી આય. તો પેલો કહેવા લાગ્યો, અલ્યા ભાઈ, હું કોમરાને છોડવા માંગો, પણ કોમરો મને છોડતો નહીં. આ એ વાત છે. આ માયા છે ને, આપણે છોડવા માંગીએ. ઘણી વખત કે મારે બીડી પીવી પણ છૂટતી નહીં. બીડી કેટલી મોટી? 2.5 ઇંચની, વધારામાં વધારે. અને આપણું કેટલું મોટું શરીર? 5 ફૂટ 6 ફૂટ. 2.5 ઇંચની બીડી 6 ફૂટના મોણને ખેંચી જાય કે ના ખેંચી જાય? આપણે બીડીને પકડે છે કે એ પકડે છે? એ અહીંયા આગળ બતાવ્યું આપણને. સાથમાં ખલબલ પડી. કેમ? જે જાગૃત થયા એ તો એમાં નીકળે છે. દજ્જાલ કछु કરત એસા, અંદર કરત દખલ, દોસ્ત કો દુશ્મન કર ફિરાઈ દેત અકલ. એ દજ્જાલ નું કામ છે. આજે મુસલમાનો નમાજ પઢવા જાય છે ને, પહેલેના સમયમાં મોહમ્મદ સાહેબના સમયમાં આ દજ્જાલની વાત એટલે બતાવું છું. મુસલમાનો નમાજ પઢવા જાય ને, ત્યારે બે હાથમાં 2 તલવાર લઈને જતા હતા. કારણ કે મોહમ્મદ સાહેબે કીધું હતું, નમાજ પઢવા જશો ને તારે દજ્જાલ આવશે. આજે પણ મક્કા મદીનામાં જાય છે ને, તો દજ્જાલને કાકરો મારે છે કે નહીં મારતા? એ આ વાત છે. બે હાથમાં 2 તલવાર લઈને જાય, અને પછી આમ જોવે, આ બાજુથી આવશે ને તો આથે તલવાર લઈને ઝટકો મારીને મારી નાખે છે, અને આ બાજુ આવશે આ હાથે ઝટકો મારી માગે. એ દજ્જાલનું કામ. દજ્જાલ બીજે ના હોત છો, આપણી અંદર જ દજ્જાલ છે. અને દજ્જાલનું સ્વરૂપ કોણ છે? મન છે. અને એ પ્રમાણે વાત બતાવી, અને એ પ્રમાણે શોર કરે છે. અને ત્યાંથી કચ્છમાં આયા, અને ત્યાં થાવરભાઈ હતા, તો અહીં મંડાઈ ગયા, તો અહીં પણ સુંદી સાથને બહાર કાઢે છે. પ્રાગમલ કુંવરભાઈ, પ્રાગમલ અને કુંવરભાઈ પછી એમની સાથે પણ સુંદીસાત છે. અને એ પ્રમાણે ચર્ચા એમ કરતા કરતા પોતે આવે છે કપૈયાની અંદર. અને કપૈયામાં આવ્યા પછી ત્યાં આગળ મહેરાજ હરવંશ ઠાકુર છે. અને હરવંશ ઠાકુર છે, બરાબર સાંભળજો, હરવંશ ઠાકુર છે મહેરાજ ઠાકુરના મોટા ભાઈ. કેશવ ઠાકુરને કેટલા દીકરા હતા? 5. સૌથી મોટા હરવંશ, બીજા ગોવર્ધન સાવલિયા, પછી ગોવર્ધન, મહેરાજ અને ઉદ્ધવ ઠાકુર. હરવંશ ઠાકુર પહેલેથી પત્નીને લઈ અને વિદેશમાં રહેતા હતા. તો હરવંશ ઠાકુરને મળે છે. હરવંશ ઠાકુર ત્યાં રહેતા હતા, પોતાના પરિવાર સાથે રહેતા હતા. ત્યાં આગળ આવીને ચર્ચા કરે છે. જાન ધામ કા ખેસ, પરમધામ નો નાતો છે, અહીંનો નાતો છે, બંને નાતા છે. અને એને પણ ચર્ચા કરી.
ખનણી પોતાના મોટા ભાઈ છે, પણ તેમ છતાંય કીધું કે હે હરવંશ ઠાકુર, આ પૈસા લઈને તું ક્યાં જવાનો છું? પરમાત્માને તો યાદ કર. આ ખંડની કરી અને બધા જાગૃત થઈ ગયા. દો દિલ નો મતલબ લૌકિક પણ નાતો હતો અને અવલૌકિક પણ નાતો હતો. લૌકિક એટલે દૈહિક સંબંધ. કાલે મેં ના કીધું કે આ ગામમાં મારો દૈહિક સંબંધ છે, હું ગામનો ભોણો. બોલો દૈહિક સંબંધ થયો કે ના લૌકિકમાં? અને અવલોકની અંદર આ ગામમાં બધાની અંદર આત્મા છે કે નહીં, અને મારી અંદર આત્મા, તો બોલો એ પણ લૌકિક અવલૌકિક થયો કે નહીં? એટલે બે દિલ રોશન કરવાની વાત બતાવી. જાઓ બિહારીજીના ચરણોમાં જઈ પ્રણામ નહીં કરો તો લઈ તમારી આત્મા નિર્મળ નહીં થાય. આટલું કહી અને શ્રીજી ત્યાંથી નીકળી ગયા. ક્યાં ગયા? ભોજનગરમાં ગયા. અને ભોજનગરમાં કોણ હતા? હરદાસજી નહીં. હરદાસજી તો ધામગમન થઈ ગયું હતું, પણ એમનો દીકરો તો વૃંદાવન, અને વૃંદાવન હતા. અને ત્યાં જઈ અને થોડી ચર્ચા કરી અને એની સાથે મુલાપ કરી. એ પણ આનંદ મંગલમાં આવી ગયા. એને પણ બરાબર એમ કે ભાઈ સત્કાર કર્યો, અને ત્યાં આગળ એમને જમાડ્યા. અને એ પ્રમાણે વાતો એમ કરતા કરતા હવે શ્રીજી આવી ગયા ઠઠ્ઠા નગરમાં. અને ઠઠ્ઠા નગરમાં આવે છે તો ઠઠ્ઠા નગરમાં કોણ છે? નાથા જોશી. નાથા જોશીને ત્યાં આગળ શ્રીજી રહેશે અને ત્યાં ચર્ચા કરે છે. થોડા સમય રહ્યા, પણ આજુબાજુ કોઈની મુલાકાત થઈ, અને મુલાકાત ના થઈ એટલે હવે શું કે છે? હવે ઠઠ્ઠા નગરની વાત બતાવે છે. યાદ કરો પરમધામમાં સુંદીસાતજી, આપણે સુંદીસાતને. આ બહુ સરસ મજાની ચર્ચા છે આજની, અને એમાં આ સમજવા જેવો પ્રસંગ છે. આ નાસૂત નાશ થવા વાળા બ્રહ્માંડમાં છીએ. ઠઠ્ઠા નગરમાં આયા. નાથા જોશીને તો 10-12 દિવસ રહ્યા. 10-12 દિવસ રહ્યા અને લાઠી બંદર ગયા. અને ત્યાંથી ફરી વખત એમ કે બહાર જવા નીકળે છે. વિશ્વનાથ ભટ્ટ પણ મળ્યા. દેવાભાઈ ની દુકાને આયા. એમને પણ એમનો સત્કાર કર્યો. ઉપરની પહેચાન ઘણી વખત આપણે છે કે આપણે ઘેર સાધુ મહાત્મા આવે અને પગલો પાડે, અને પગલો પાડે તો આપણું હારું થાય. એટલે તમારું હારું કરવાનું એને ઘેર જ ના બેઠો બેઠો હારું કરે. આ એ વાત બતાવી. ઉપરની પહેચાનમાં આ વાત બતાવે છે. બરાબર સમજવા જેવો પ્રસંગ છે. નાવમાં બેઠા તે વખતે મશીન વાળી હોડીઓ હતી. કેટલા વર્ષ પહેલાની વાત છે? 400 વર્ષ પહેલા. નાવમાં બેઠા, પવન આવે ને ત્યારે નાવ દરિયામાં જાય, અને એવો પવન આવ્યો, નાવ ચાલતી ચાલતી 17 દિવસ થયા. બરાબર સાંભળજો. 17 દિવસ સુધી તોફાન, એટલે એટલી બધું એમ કે ગઈ, દૂર દૂર નીકળી ગઈ. એક દિવસ એવું વાવાઝોડું આવ્યું. બોલો આ વર્ષે વાવાઝોડું હતું. મને ખબર છે મારી આટલી ઉંમર, પણ મેં આવા વાવાઝોડો જોયો. જોયું તો કઈ? અને બધાએ જોયું કે ના જોયું? એવું વાવાઝોડું આવ્યું કે 17 દિવસ સુધી જે મજલ કાપેલી નાવ દરિયામાં, અને એવા વાવાઝોડા પાછી આવી ગઈ. શું કે છે? એ જેવો રાજ્યનું કામ છે. હજુ મોમીનો સો મિલાપ ના ભયો. હજુ સુંદી સાથે મુલાકાત થઈ નથી. એ પ્રમાણ પછી આવે છે. મુલાકાત ના થઈ. હવે આના ઉપરથી આપણને એ ખબર પડે કે પરમાત્માના હુકમ વગર પાંદડું પણ હાલતું નથી. હુઆ હે સબ હુકમે, હોત હે સબ હુકમ, હોશી સબ હુકમે, બિના ના કછુ હુકમ ખસમ. એ પ્રમાણે કહે છે કે હજુ મુલાકાત નહીં છે સુંદી સાથની. અને ફરી આયા નાથા જોશી ને ઘરે. ઠઠ્ઠા નગરમાં આયા. હવે નાથા જોશીને પૂછવા લાગ્યા, નાથા જોશી, હવે હું પેલા 10-12 દિવસ રહીને ગયો, પણ કોઈ મારી મુલાકાત જ ના કરી. તો આ નગરની અંદર કોણ કોણ રહેશે તો તું બતાવો. નાથા જોશી કહેવા લાગ્યા કે એક ચિંતામણી કરીને મોટો સાધુ છે, અને એ ચિંતામણી એવો મોટો સાધુ છે, એના હજારો શિષ્યો છે. આ પ્રમાણે વાત કરે છે.
બંધન સો મુલાકાત એટલે જે ભાઈ જોડે બધા બંધાના ને એમાંથી જે છૂટ્યાની મુલાકાત કરી હતી उन अपने घरों पधराए અને પોતાના ઘરે પધરાયા फिर जिंदादास मिले અને જિંદાદાસ મળ્યા ત્યાં આગળ सुनी चर्चा बाई ठाकुर ઠાકુરીબાઈની મુલાકાત થઈ ओ आई साथ में એ પણ સુંદર સાથમાં આવી ગયા मेहर राज की उतरी રાજજી મહારાજની અપાર મેર છે जब होने लगी चर्चा અને હવે ચર્ચા કરવા લાગ્યા बड़ो आनंद भयो साथ અને બરાબર આનંદ આવવા લાગ્યો चर्चा करे जोश में અને બરાબર ચર્ચા કરે છે જોશમાં जाके धनिये पकड़े हाथ જે રાજજી મહારાજ હાથ પકડે એ જ કામ કરી શકે सुने साथ चिंता मने હવે પ્રાણનાથજી સાંભળવા લાગ્યા કે ઓહો સાંભળજો આજ દિન સુધી આપણે સાંભળતા આયા છીએ કૂવો તરસ્યા પાસે જાય કે તરસ્યો કૂવા પાસે જાય આજ દિન સાંભળતા આયા છે ને ભાઈ તરસ્યો માણસ ક્યાં જાય કૂવા પાસે કૂવો કોઈ દાડ તરસ્યા જોડે જતો નથી તરસ્યો એટલે કહેવાનો મતલબ જેને તરસ લાગી છે અને કૂવો એટલે પાણીનો ભંડાર પૂર્ણ બ્રહ્મ અને તરસી એટલે આત્માઓ હવે અહીંયા આગળ પ્રાણનાથજી વિચાર્યું કે ચિંતામણી તો હવે ગુરુ બનીને બેસી ગયો ગાદી ઉપર બેસી ગયો છે એટલે હવે પ્રાણનાથજી ખુદ ચાલતા ચાલતા જાય છે ક્યાં જ ગયા रहे कबीर के धर्म કયા ધર્મના હતા કબીર પંથના હતા આજે કબીરની પણ તમને ખબર નહીં હોય બતાવું તમને કબીર સાહેબ જોડે હજારો શિષ્યો હતા કબીર સાહેબને પૂછવામાં આવ્યું કબીર સાહેબ પરમાત્મા કેવા છે ક્યાં રહેશે શું લીલા કરે છે કબીર સાહેબે વિચાર્યું સાચ કહું તો મારણ ધાવે જૂઠે જગપતિ આના હું સાચું કહું કે મેં નહીં જોયા તો મને મારે કે ના મારે એટલે કબીર સાહેબે કીધું બરાબર સાંભળજો પ્રસંગ છે લખેલો ચિંતા ના કરો કબીર સાહેબ જે ભક્તિ કરે છે ને એની અંદરથી આત્મા જાગૃત થાય અને એવો એમ કહી દે કે મારે કાલે 10 વાગે શરીર છોડવાનું છે છોડી દે આવો જીવ જાગૃત થાય ને તારે ખબર પડે તો એવી રીતના કબીર સાહેબને ખબર છે આજે રાત્રે 12 વાગે મારા શરીરમાંથી પ્રાણ નીકળવાનો છે એટલે બધાય શિષ્યોને કીધું રાતના 12 વાગ્યા પછી મારી ઝૂંપડીમાં આવવાનું અને મારી ઝૂંપડીમાં આવવાનું હું તમને પરમાત્મા વિશે બતાવીશ એ પ્રમાણે કબીર સાહેબ રાતના 12 વાગે પ્રાણ પંખેરું નીકળી ગયું શરીર બેઠેલું છે એક ગયો શિષ્ય અંદર જઈને જોયું તો નાડી બાડી જોઈ કશું નહીં તો કબીર સાહેબ તો મરી ગયા હવે મરી ગયા તો મારું શું થશે એટલે એવો બહાર નીકળ્યો કહેવા લાગ્યો સતનામ 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 કરતો નીકળી ગયો એટલે એની જોડે ટોરું વળ્યું બીજો સાહેબ 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 કરતો ગયો 12 જણા ગયા ને 12 શબ્દો લાયા 13 કોણ હતો ગુરુ નાનક ગુરુ ધારણ કર્યા જ્ઞાન લીધું નતું એટલે કહેવા લાગ્યા કશું નહીં એટલે અડધો પંથ રહ્યો એટલે 12.5 પંથ અહીંથી પડ્યા બોલો શ્રી પ્રાણનાથ અને એ વાત છે કોની છે કબીરની પણ એમાં કોણ છે આ ચિંતા હવે ચિંતામણીની વાત સાંભળો कहया दीजे दीदार किनका પ્રાણનાથજી કહેવા લાગ્યા હવે તો મારે જવું પડશે હવે કૂવો તરસ્યા જોડે જવા લાગ્યો देखे चर्चा उनके करम લાવ જોવ તો ખરો શું ચર્ચા કરે છે घर गए उनके કોણ ગયું પ્રાણ કોને ઘેર ચિંતામણી ઘરો ગઈ ઉનકે 300 करी मुलाकात મુલાકાત કરી દીધી देखत ही पाया सुख ચિંતામણી કહેવા લાગ્યા વાહ 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 1000 તો છે પણ આજે એક વધવાનો કેટલા થશે 1000 ને એ ખુશ થઈ ગયો આજે મારું એક લિસ્ટમાં નામ વધ્યું પ્રાણનાથજી પણ ખુશ થઈ ગયા વાહ વાહ પરમ ધામની આત્મા તું શું ગુરુ બનવા આવીશું તને એમાંથી બહાર કાઢવી પડશે બંને ખુશ થયા છે બરાબર સાંભળો वह करने लगा बात બંને વાતો કરવા લાગ્યા कहां से आए तुम ચિંતામણી કહેવા લાગ્યા હે સાધુ મહાત્મા તમે ક્યાંથી આયા છો चर्चा करो हम सो અને અમારી સાથે ચર્ચા કરો ये तुम हमको सुनाओ હે સાધુ મહાત્મા જો વધારે જાણતા હોય તો તમે મને સંભળાવો जो कछु ज्यादा आवे तुमको તમે વધારે જાણતા હોય તો કહો जो देने आए हो तो देव બરાબર સાંભળજો આ વાર્તાલાપ સાંભળજો તો ચોક્કસ તમારી આત્મા જાગૃત થશે જો દેને આયે હો તો
કોણ કહેવા લાગ્યું? ચિંતામણી. હે સાધુ, જો તમે આપવા માટે આયા હોય તો लेने आए हो तो देवो हम લેવા આયા હોય તો હું આપવા તૈયાર છું, અને જો દેવા આયા હોય તો હું લેવા તૈયાર છું. तुम सुनो हम कहे હે સાધુ, તમે સાંભળો, હું તમને કહેવા માંગુ છું. जो ये चर्चा आठ આ ચર્ચા તમે સાંભળો. कहो तो चतुर्भुज का હવે બરાબર સાંભળો. આ બે ચાર ચોપાઈઓ છે ને બહુ મહત્વની છે, કારણ કે ઊંચે ઊંચે સબ કોઈ ચલે, નીચા ના ચલે કોઈ. જો એક બાર નીચા હોય ચલે, સબસે ઊંચા હોય. એટલે ઊંચે ઊંચે બધાય ચાલે. અરે એવું પણ સાખીઓમ કહ્યું છે, બડા ભયા તો ક્યા ભયા, જૈસા લંબા પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. આ ચિંતામણીની વાત છે, આપણી નહીં હો. ચિંતા ના કરો, બધી વાતો બીજોની જ છે. આપણે લેવી હોય એટલે લેજો, ઘટાડે જાગૃત થજો. ચિંતામણી કહેવા લાગ્યા, હે સાધુ મહાત્મા, તમે કહેતા હોય તો તમને ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના દર્શન કરાવું. બોલો, કરવા છે કોઈ નહીં? હું કરાવી દઉં એમ શું? પછી છેલ્લે બતાવીશ તમને, ચિંતા ના કરો. કહો તો ચતુર્ભુજ કા. दिखाओ तुम्हें दर्शन હે સાધુ, તમને દર્શન કરાવું ચતુર્ભુજ વિષ્ણુના. ये कहो ज्योति स्वरूप को જ્યોતિ સ્વરૂપના ટમ 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 જ્યોતિ થાય એના દર્શન કરવા છે, તો આવો તમને દર્શન કરાવું. ये शीश साई सहस्त्र અરે 1000 ફેનના નાગ ઉપર હુવાવાળા જે છે ને એના પણ તમને દર્શન કરાવું. ये झिलमिल अनहद અરે તમારે શંખનાદ, ઘંટનાદ, 10 પ્રકારના નાદ છે ને, ઝિલમિલ, એના પણ તમારે સાંભળવા છે. ये सब दिखावे हाँ અરે બધું જ હું જાણું છું. સાધુ બેસી જાઓ, તમે કોઈ તમને કરવા તૈયાર છું. ना तो तुम हमको दिखाओ હવે પ્રાણનાથજી કહેવા લાગ્યા, ભાઈ મને તો કશું ખબર છે નહીં. તો ચિંતામણી કહેવા લાગ્યા, આ તમારે ના હોય તો તમે મને શીખવાડો. તમે શું સમજાવવા માંગો છો? जो कछु पाया होवे तुम તમે કઈ આ બધું ફરતા ફરતા આયા છો, જો તમારી જોડે હોય તો તમે મને આપો. तब श्री जी कया શું કહે છે પ્રાણનાથજી? બરાબર સાંભળો તો ખરા. પ્રાણનાથજી કહે છે, હજુ તો મેં ગુરુ ધારણ કર્યા નહીં, પણ ગુરુ કીજે જાન કે અને પાણી કીજે છાન કે. ઘણા કહે છે ગુરુ કીજે છાન કે, પાણી પીજે જાન કે. બે વાતો સાચી છે, ચિંતા ના કરો. પાણી પીધા પછી ઘર નહીં પૂછવાનું. બહુ તરસ લાગ્યું હોય ને ઢેડને ઘેર પાણી પીયા ને ઘર પૂછો તો, એટલે પાણી પીતા પહેલા પૂછી લેજો, ભાઈ કોનું ઘર છે, પસ્તાવું ના પડે. ગુરુ કીજે છાન કે, રોટલો ગળતો ગળતો જો ચારો ના અને બાજરીની દોણા આવી જાય, કચ્ચડ કચ્ચડ થાય કે ના થાય? તો ગુરુમાં આવું થાય કે ના? આ દુનિયાની કહેવત તમને સમજાવું, મારી તો સહેજ નહીં અમે કશું. અહીંયા આગળ શું કે છે? શેષશાહી નારાયણના દર્શન કરવા હોય, ઝિલમિલ વાજા સાંભળવા હોય તો કરી શકાય. આપણે પણ કરી શકીએ. કેવી રીતના? ચિંતામણીની વાત બાજુ મૂકી દો. આપણા શરીરના પગના તળિયેથી ભ્રમણ કોણ કરી રહ્યું છે? જીવ. કોણ? જીવ. અને જીવ કેવડો છે? કીડી કેવડી? નાની. હાથી કેવડો? હાથીમ જીવ કેવડો? અને કીડીમ કેવડો? હજુ નામ જન પડી યાર. આપણું જ લેવાનું જ નામ, કીડીનું હાથીનું જ કરવાનું. જે કીડીમાં જીવ છે એ જ હાથીમાં છે ને, તો કીડી નાની છે તો જીવ સૂક્ષ્મ થયો કે ના થયો? એ જ જીવ આપણી અંદર હોય તો કેવડો? 5 ફૂટનો સૂક્ષ્મ. અને એ સૂક્ષ્મ જીવ છે આપણા શરીરમાં ભ્રમણ કરે છે. બરાબર સાંભળજો. અત્યારે દુનિયા ભરમાઈ ગઈ છે, એનું કારણ આ છે. આપણા શરીરમાં ભ્રમણ કરી રહ્યો છે જીવ. એ જીવને તમારે દર્શન કરવા હોય તો થાય, પણ કેવી રીતના? બંને આંખો છે એને આ નાકના ટેરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આ નાકના ટેરવા પર ધ્યાન કેન્દ્રિત કરો ને, એટલે તરત જ જીવ અહીંયા આવે. આ ભ્રકુટી. આ શું કહેવાય? બે આંખોની વચ્ચેનો ભાગ ભ્રકુટી કહેવાય. બે આંખોની ઉપરનો ભાગ ત્રિકુટી કહેવાય. આ ભમર ગુફા કહેવાય. આ દસમ દ્વાર કહેવાય. હવે જો ભ્રકુટીમાંથી ત્રિકુટીમાં જીવ જાય એટલે જીવ કેવો છે? જ્યોતિ સ્વરૂપ, ટમ ટમ ટમ. એટલા માટે તો સત કેવલ વાળા અહીંયા દીવો લગાડી દેશે. તિલક, દીવો નહીં તિલક, ભાઈ દીવો મને આવડી ગયું.
એ તિલક કરે છે કેમ કે એમનું એમ કે અહીંયા આગળ જીવ કેન્દ્ર થઈ ગયો ને, પણ એ જીવ છે અને એ જીવ જાગૃત થઈ જાય, બોલો અહીંયા આગળ આવે તો તરત જ અનહદ વાજા સંભળાય કે ના સંભળાય? જેવું પિંડ છે એવું બ્રહ્માંડ છે. પિંડ કેટલા લોકનું? 14 લોકનું. બ્રહ્માંડ કેટલા લોકનું? 14 લોકનું. તો બ્રહ્માંડમાં સતલોક કહેવાય, ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ. આપણા શરીરમાં આ સતલોક છે, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંયા દર્શન થાય તમારે. એ કોણ કહી રહ્યું છે? ચિંતામણી. પ્રાણનાથજી કે મારે શેષશાહી નારાયણ દર્શન નહીં કરવા, મારે ચતુર્વૃદનાય દર્શન નથી કરવા, મારે જીલ અનહદ વાજાય નહીં સાંભળતા, મારે તો મારા જીવને આવા ગમનના ચક્કરમાંથી છોડાવે ને એ જોઈએ છે. हमको तुम्हें बताएंगे हो, અમે તો બતાવી દો. ये है हमारा कष्ट, અને આજ અમારી વાત છે. जो कछु तुम कया, જે તમે કહ્યું એ પણ तो करे तुम्हारे वचन, મેં સાંભળી લીધું બરાબર. मिलकर निर्णय कर देओ, અને એનો તમે જવાબ આપો. दिल करो रोशन, મારી આત્માનું કે કલ્યાણ કરો. एक कमाल की साकी पर, હવે ચિંતામણી ખુશ થઈ ગયો. વાહ વાહ, આ સાધુ બિલકુલ અણઘડ, બિલકુલ અજ્ઞાની, કશું ખબર જ નહીં એવું લાગે છે. આ અનપઢ આવ્યો ને. આવ આવ સાધુ બેસો. સાખી કે છે. કેવી સાખી? કબીરની સાખીઓ ના આવડતી હોય તો એક સાખી કહું, પછી આ સાખી સમજાવે છે. કબીર સાહેબ એક વખત રસ્તામાં જતા હતા. એક બેન દરનું દરતા હતા. અત્યારે દરવાનું બંધ થઈ ગયું, આ બેનને તો ખબર નહીં પડે. પહેલેના સમયમાં બહેનો સવારમાં ઉઠે ને એ પહેલું દરનું દરવાનું, તો ઘંટીનો સિલડો પકડવાનો, અને ઘણી બહેનો તો એવી ઝડપી હતી ને તો બે બાજુ ટોપલીમાં દાણા રાખે. આમ પકડે ને તો આમ કરીને નાખે, આમ પકડે તો આમ કરીને નાખે, ફટાફટ દરણું કરીને પાછી જાય. ઘણી બહેનો ધીમી ધીમી દરતી હોય. કબીર સાહેબ જતા હતા ને તો એક બેન ઘંટીમાં દાણા નાખતા હતા. કબીર સાહેબ જોઈ રહ્યા, આ તો આખા ને આખા દાણા નાખે છે અને અહીં તો એકય આંખો ન્યા કરતો નહીં, એકય આંખો ન્યા કરતો નહીં. એટલે કબીર સાહેબ રડવા લાગ્યા. સાખી બોલું છું. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટો કે બીચ में સાબુત ન બચા. કબીર સાહેબ કે 1 કલાકથી ઉભો રહ્યો પણ એકય દોણો આંખો ન્યા કરતો નહીં. એટલે કબીર સાહેબ રડવા લાગ્યા. તાર બીજી સાખી રમરમાઈ. ચક્કી ચક્કી સબ કોઈ કહે, કિલ્લી ના કહે કોઈ, જો કિલ્લી કો લગ રહ્યા સાબુત બચા કોઈ. કિલ્લી એટલે ખીલો. એ ખીલાને દોણો વર્ગી રહ્યો હોય, 100 વર્ષ સુધી ઘંટી ફેરોય ફેરોય કરો તો આંખો ને એ ખીલો કોણ? પરમાત્મા. અને આ દો પાટ કોણ? કે આવાગમનના ચક્કર. એવી આ સાખી છે. આ તો સમજાવવા માટે દ્રષ્ટાંત લેવું પડ્યું. કોણ કહી રહ્યું છે? ચિંતામણી. અરે સાધુ બેસો. અને શું કહે છે? બરાબર चर्चा हुई जो, એટલી જોરથી ચર્ચા થવા લાગી. उसमें श्रीजी कया, ત્યારે જોશમાં શું શ્રીજી કહે છે? तो पाया चित मरोरे, સાખી કહી હતી, કોડી સે હીરા ભયા, કોડી સે હીરા ભયા, હીરા સે ભયા લાલ, આધા ભગત કબીર હે, પૂરા ભગત. કોણ કહી રહ્યું છે? ચિંતામણી. પ્રાણનાથજી કહેવા લાગ્યા, એટલે આ ચિંતામણી કોની ગાદી પર બેઠો છું? અને કબીરને કેવો ભગત કીધો? હજુ ના સમજાય યાર. જેની ગાદી ઉપર બેઠો છું, જેના રોટલા ખાઉં છું, એને કેવો ભગત કીધો? અડધો. અને પેલો કમાલ, એને આખો ભગત. તને કમાલની ખબર નથી અને કબીરની ખબર. આય બતાવું. બેસાડી દીધા. સાંભળ ચિંતામણી, આ તને ક્યાંથી સાખી બની ને એ તને સમજાવું. કબીર સાહેબ હતા, એ કાપડ વણવાનો ધંધો કરતા. કાપડ વણવા જાય, સવારે જાય, સાંજે આવે ને તો 4 આના કમાય. કેટલા? 4%. એમાં 2% આતા 2 આના ગરીબોને આપી દે, 2% ઘરમાં લાવે, અને એમાંથી ઘરનું ભરણ પોષણ ચાલે. અને એમને ઘેર એક દીકરો, કબીર સાહેબને ઘેર એક દીકરો. શું નામ? કમાલ. હવે કમાલને સ્કૂલમાં મોકલ્યો. સ્કૂલમાં ભણવા ગયો તો સ્કૂલની અંદર તો ગરીબ હોય, પૈસા વાળા બધા હરખા દેખાય કે ના દેખાય? અત્યારની સરકારે નક્કી કરી નાખ્યું, ગામડાની સ્કૂલ હોય
કે શેરની હોય યુનિફોર્મ વગર નો એન્ટ્રી, અને યુનિફોર્મ એક જ હરખો કપડો, પછી પૈસા વાળો કરોડપતિ હોય એને એવું જ પહેરીને જવું પડે, અને મજૂરી કરતો હોય એના છોકરાને પણ. હવે પેલો રાજકુમાર પણ એ સ્કૂલમાં ભણે, કમાલ પણ એમાં ભણે, બંને થઈ ગઈ દોસ્તી, મિત્રતા. હવે એક દિવસ રાજકુમારને ફરવા જવું. આ સાખી ક્યાંથી બની એ બતાવું છું તમને. એક દિવસ રાજકુમારને ફરવા જવાનું થયું. રાજકુમાર ફરવા જાય છે ને તો વિચાર્યું મારી જોડે મારો મિત્ર હોય તો સારું. એટલે રાજકુમાર ઘોડા ઉપર બેસી સિપાહીઓને લઈને કબીર સાહેબના ઘર, કમાલના ઘર બાજુ નીકળ્યા. તો કમાલ શેરીમાં ગલીમાં રમતો તો લખોટીઓ, ફાટલો કપડો, ધૂળમાં રમે છે. એટલે રાજકુમાર કહેવા લાગે, અરે કમાલ કમાલ કમાલ, તું આવા ગંદા કપડા પહેરીને. કમાલ કહેવા લાગ્યો, રાજકુમાર શું કહું તને, હું અડધો ભૂખ્યો સ્કૂલમાં આવો, મારો બાપો છે ને કમાવા જાય છે, અડધું વેચી જ દે કે. અને કબીર સાહેબ એ જ કરતા હતા. કબીર સાહેબની માગણી તમને ખબર? કબીર સાહેબે કીધું, સાईं इतना दीजिए, हे साईं इतना दीजिए जामे घर बसाई, मैं भी भूखा ना रहूं और साधु भी भूखा. અમને આટલું જ આલજે એટલે હું ભૂખ્યો આવું છું. આ તો શીખ સ્કૂલમાં યુનિફોર્મ પહેરીને આવું એટલે તને તારા જેવું લાગતું હશે. કમાલ ચિંતા ના કરીશ. એક સિપાહીને કીધું જા ઘરે એક ઘોડો લઈ આય અને મારો કપડો લઈ આય. રાજકુમારનો કપડો લાવી કમાલને પહેરાયો, અને આ બાજુ ઘોડા ઉપર કમાલને બેસાડી બંને ફરતા ફરતા જાય છે. તો તે વખતે છાલિયાનો રાજ હતો, ટેક્સ વાળો. અત્યારે આપણે તો 50 વર્ષથી આવું થયું છે, નકર આપણે એવો ટેક્સ વાળો જ હતો. તો એક રાજા બીજા રાજાને તો ટેક્સ ચૂકવવા જાય, સોના મોહરો બધું ભરી ઊંટ ઉપર લઈને જાય, અશરફી બધું લઈને. સામે આવે છે બરાબર ઊંટ ને ઉપર બધું ભરેલું સોના મોહરો. રાજકુમાર, ભાઈ ક્યાં જાવ છો? રાજાને ઘેર ટેક્સ ચૂકવવા. તો એવું કરો, આ બધું કમાલને ઘેર મૂકી આવો, લાવો સહી કરી દઉં. એટલે બધું કોને ઘેર ગયું? કમાલનું ઘર નાનું, આખું ઘર ભરાઈ ગયું. કમાલ અને રાજકુમાર હજે ફરીને પાછા આયા. કમાલની માં અને કમાલ બહાર બેઠા છે. માં કાલે એન્જિનિયર પકડી લાવો, આર્કિટેક્ચર પકડી લાવો અને એવો મહેલ બનાવીએ, રાજાના મહેલ જેવો મહેલ બનાવીએ. અને માં, રાજકુમારની માં પણ અગાસીમાં સોનાના હિંચકા ઉપર બેહે ને, તું સોનાના હિંચકા ઉપર બેસજો, બે હમાહમી વાતો કરજો અને અમે રાજકુમારને બે ફરવા જઈશું. આવી વાતો કરી રહ્યા છે કોણ કોણ? કમાલ ને કમાલની માં. અને કબીર સાહેબ આયા બાચકું લઈને. કબીર સાહેબ ઘરમાં ગયા તો ઘરમાં જગ્યા ના મળે, ઘર તો સોના મોહરથી ભરેલું. કબીર સાહેબ પાછા વળી ગયા. કબીર સાહેબ કહેવા લાગ્યા, ભાઈ આ પાપીની માયા, આ માયા છે તો કબીર નહીં, અને કબીર છે તો માયા નહીં. આને તમે અહીંથી હટાવો તો જ હું અંદર જઈશ. કમાલ કહેવા લાગ્યો, બાપુજી પિતા પિતા બેહો શાંતિથી, આ ચોરી નહીં કરી, આ કોઈનું માગી નહીં લાયા, તમે આખી જિંદગી ભક્તિ કરી, કોઈ હારો તમારો સંગ હોદ્યો ખરો? અને હું ભણવા જાઉં છું ને, રાજકુમારની ભાઈબંધી થઈ ગઈ, આ રાજકુમારે આપ્યું. હવે તમે ઘેર બેઠા બેઠા મારા લઈને બેસજો અને મારા જપ્યા કરજો. નાસ મણકા મણકો આવ્યો, તારા પછી મારો વારો આવ્યો. કબીર સાહેબ કે નહીં ચાલે. કેમ કે મારા ફેરત જુગ ગયા, મારા ફેરત જુગ ગયા, ફીરા ન મન કા ફેર, કર કા મન કા ડાર દે, મન કા ફેર. એટલે તરત જ કહેવા લાગ્યા કે ભાઈ એ ચાલવાનું નથી. જો કબીર છે તો માયા નહીં. બહુ સમજાયા, બહુ સમજાયા. છેલ્લા શબ્દોમાં કબીર સાહેબે કહી દીધું, મારી જરૂર છે કે માયાની? કમાલની માં કહેવા લાગી, હવે તો છેલ્લો વારો, જો આપણે કહીશું માયાની જરૂર છે નાહી જશે, આવા ક્યાં હોદવા જઈશું? એટલે કમાલને કીધું, બેટા ઓન તું ફેંકી આય. એટલે કમાલ હવે ટોપલો, કારણ કે આખું ઘર ભરેલું હતું, એટલે ટોપલો ભર્યો સોના મોહરનો અને નોખવા ગયો ને તો એક જણો મળ્યો. શું કમાલ, શું કરું છું? અરે જોઈએ તાર? તા કે હા, લુકડું પાથર્યું ને, સોના ચાંદી હીરા મોતીની બધી ગીણીઓ. એટલે આટલું બધું તારા ઘરમાં? આ તો કશું નહીં, આ તો પહેલો ટોપલો.
આવું તો બહુ લાવવાનો છું. એટલે ગોમમાં ઢંઢેરો પીટાયો ને આખું ગોમ દોડ્યું અને આખું ગોમ ટોપલે લઈ જવા માંડ્યું ને એટલે ગોમ લોકોએ સાખી બનાવી. બોલો શ્રી પ્રાણનાથ. આ સાખી કબીર સાહેબની નહીં. ગોમ લોકો કહેવા લાગ્યા કબીર સાહેબ કોડી કોડી આલતેલો. અને આ કમાલે ટોપલે હાલવા મળ્યું કે ના મળ્યું. એટલે કોડી છે હીરા ભયા, હીરા છે ભયા લાલ, આધા ભગત કબીર હે પૂરા ભગત. આ જ્યારે વાત કરે છે આગળ સાંભળો. એક કબીર કા કિરંતન હવે સાંભળ ચિંતામણી, તું કબીર 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 કરું છું ને, કબીરે અધૂરો. કબીરને પણ હજુ સદગુરુ મળ્યા નથી. કબીરની સાખી શું કે છે? સુનાય રિયા તબ બરાબર સાખી સંભળાવે છે. તબ ચિંતામણીને કયા ચિંતામણી કે શું કે છે? દેખો શબ્દ નિશ્ચયા અબ કઈ સાખી હતી? એક પલક દે ગંગજો. બરાબર સાખી સાંભળજો. કબીર સાહેબની સાખી સાંભળો ને તો તમને ધન્ય ધન્ય જાઓ. કબીર સાહેબે કીધું ચલતે ચલતે પાંવ થકે નગર રહ્યા નવકોશ, बीच में डेरा गिर गया, कबीरा किनको देवे दोष, जा घर में अबला बसे बहे प्रेम का पूर, दास कबीरा वो कहे वो घर हमसे, એ હમસે દૂર કીધું ને એટલે ભજન ગાવા વાળા કે છે અખંડ ઘર છે ન્યારું રે જોને એને રહેવાનું. આ એમોહી આયેલું. આ અહીંયા આગળ શું કહે છે? બરાબર સાખી સાંભળો. બરાબર એક પલક તે ગંગજો નિક્ષી हो गया 14 पानी, ऊन पानी दो पर्वत ढांपे दरिया लहर समानी, उड़ मक्खी तरवर पर बैठी बोलत अमृत बाणी, उन मक्खी को मक्खा नहीं बीन पानी गर्भाणी, उन गर्भ से गुण 3 रचिया वह जो पुरुष अकेला, कहत कबीर या पद को भुजे सो सदगुरु में चेला. કબીર સાહેબ પણ સદગુરુની શોધ અંદર લખેલું હોય, મારા મોઢાનું નહીં, આ ઓગરી ફેરવે છે એટલે તમે જોઈ લેશો કે ના છે અંદર. આ પ્રમાણે કીધું ને એટલે તરત જ ચિંતામણી કહેવા લાગે ઓહો આ તો શબ્દ આગળ ચાલ્યો મતલબ કે કબીર સાહેબ પણ જેની શોધમાં હતા ને એ આવ્યા देखो शब्द आगे चला પોતાના શિષ્યોને કહેવા લાગ્યા. કોણ? ચિંતામણી. હવે આ શબ્દ આગળ ચાલ્યો. तो शख्स मिला શખ્સ નો મતલબ છે કે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ને એ અક્ષરાતીત આવી ગયા. अब देखो शब्द इनके અને બરાબર શબ્દ સાંભળો. इस शब्द पार पहुंचा આ શબ્દ પાર પહોંચાવે એટલે કીધું જાકો તુમ સદગુરુ કર સેવો, તાકો ઇતની પૂછો બાત, ये संसार छोड़ चलेंगे तब कहो अखंड हमारा घर. मैं तुमसे कहता था ચિંતામણી પોતાના શિષ્યોને કહેવા લાગ્યો હું તમને કહેતો હતો ને કે આ કોઈ દારો સમજ્યું નહીં, કોઈ સાંભળે નહીં. કાલ પેલું કહ્યું હતું ને મેં તમને તે ત્રિયાનું તરિયા. કોઈ સમજ્યું તો ખરું? જેના હોય તે જો ને. અરે ના ખબર પડે ને તો તમને બતાવું. પહેલેના સમયમાં છે ને પોલીસ વાળા આવે અને જ્યારે દારૂ ગાળતા હોય ને અને જ્યારે પોલીસ વાળા આવે ને તો પેલે જોઈ જાય ને કે એ પેલું બકરું છે ને એને તમે બરાબર બાંધી દેજો. એટલે સમજી જાય બકરું નહીં પેલું મોટલું દારૂ ગાળવાનું. એટલે આ શબ્દો તમને ના સમજણ પડે યાર. જેના હોય જ જો બીજું જોડે કોઈ. આ એવા શબ્દો છે. जो शब्द आगे चले શબ્દ આગે ચાલ્યો. अपने सेवकों से कही પોતાના સેવકોને કીધું આત્માનું કલ્યાણ કરવું હોય તો वह शख्स पहुंचा એ જેની રાહ જોઈને આવી ગયા. इतनी मुलाकात करके આટલી મુલાકાત કરી પ્રાણનાથજી નીકળી ગયા. ચિંતામણીએ નામે ના પૂછ્યું અને એડ્રેસે ના પૂછ્યું. પ્રાણનાથજી તો કલ્લુ મિશ્રાને ત્યાં નાથા જોશીને ત્યાં ગતા રહ્યા. હવે ચિંતામણી પૂછતો જાય છે અને પૂછતો પૂછે છે તો કલ્લુ મિશ્રા મળે છે અને કલ્લુ મિશ્રાને શું પૂછે છે? कल्लू मिश्र के घरों કલ્લુ મિશ્રાને ઘરે कथा में गए એક દિવસ કથામાં ગયા. असनाई वहां बच्ची અસનાઈ એટલે કાચો હતો એ. उत चर्चा सुनी सैया અને ત્યાં આગળ ચર્ચા સાંભળી. श्री महामती कहे साथ जी હે સુંદર સાતજી इकट्ठे काम આ ઠઠ્ઠાની વાત છે. संवत्सर से 24 આ 1724 ની વાત છે. कहूं आगे और जाऊं હજુ તો આગળ બધી વાતો છે. ચલો બસ ચલો ચલો. चिंतामणि ढूंढत હવે ચિંતામણી શોધવા લાગ્યો. સાધુ ક્યાં રહે છે? નામ પૂછ્યું નથી, સરનામું નથી પૂછ્યું. कहाँ है उन साध का आठो ક્યાં આગળ સાધુ રહે છે? आया पूछते कथा में
તારે પૂછતા પૂછતા આવી ગયા કથામાં મોહે ઢૂંઢત ભરી બોલ. અને એક આખી રાત શોધી શોધીને થાક્યો અને ત્યાં મળે. હવે ચિંતામણી ત્યાં આગળ બેસે છે, વાતો કરે છે, પણ ચર્ચા કેવી. આજે બહેનો તમે કપડાં ધોવા માટે જાઓ છો તો ધોકો લઈને જાઓ છો કે એમને એમ? તો ધોકો શું કરવાનું? કપડું ફાડવા માટે? ધોકો લઈને શું કરવા જાવ છો? કપડામાંથી મેલ કાઢવા, ફાડવા નહીં. ધોકો જેમ મારતા જાય એમ મેલ નેકળતો જાય કે ના જાય? એવી રીતના અહીંયા આગળ પણ આવું છે. ખંડણી વગર જાગૃત થતા નથી. એટલે ચિંતામણી એક દાડે બેઠા હતા અને કીધું પરમધામની આત્માઓ અહીં મોટી એમ કે સંત બનીને આવી છે, મહંત બનીને, આચાર્ય બનીને આવી છે. આ પ્રમાણે જ્યારે વાત કરે છે ને એટલે ચિંતામણી કહેવા લાગ્યા, પ્રાણનાથજી, મને જ ખબર છે કે તમે અક્ષરાતીત છો, પણ મારા કેટલા શિષ્યો છે? 1000 શિષ્યો છે. અને 1000 શિષ્યોની જરી શરમ રાખો. મને જેટલું કહેવું હોય એટલું એકાંતમાં કહેજો, જાહેરમાં કહેતા નહીં. એકાંતમાં શું કહો? એકાંતમાં જઈને કહેજો. જાનો તેસી જેવું તમારે કહેવું હોય કહેજો. पर मेरे सेवकों में शर्म મારા સેવકોની સામે રાખો જાને अपनी. આટલી તો મારી દયા મહેરબાની કરો અને મારી આબરૂ રાખો. तब राजे सो कया તાર રાજી શું કહે છે? तुम्हारी क्यों न राखे शरण. હું કહીશ તો ખરો, પણ ઓટમાં રાખીને. ઓટ કોને કહેવાય? બરાબર સાંભળો. કુંભાર માટલું બનાવે, ચાકરા ઉપર ચડાયું અને પછી માટલું કાપીને નીચે મૂક્યું. બોલો, એક જગ્યાએ પાતળો ભાગ હોય, જાડો ભાગ હોય. બેનોની વાત છે. બેનો રોટલા ઘડતો 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 વચ્ચે અથીરી જેવું જાડું હોય ને તો પાણી કરીને આટલો લોટ કાઢી લે અને પછી આમ આમ કરીને બોલો મૂકી દે કે ના મૂકી દે? હરખો થાય કે ના થાય? અને આખો ને આખો મૂક્યો હોય તો વચ્ચે જાડો ગધ કાચો રહે કે ના રહે? તમને હું શીખવાડું છું, શીખજો. હવે એ જ પ્રમાણે ચિંતામણી ને સમજાવવા માટે કીધું. દ્રષ્ટાંત આપે છે. કેવું આપે છે? કે કુંભાર માટલું ઉતારે ને, કોઈ ભાગ જાડો હોય, પાતળો હોય, એને હરખો કરવો પડે કે ના કરવો પડે? શેનાથી થાય? ટપલાથી થાય. હવે ટપલો ડાયરેક્ટ મારે તો માટલું લોચો થાય કે ના થાય? એને શું કરવું પડે? અંદર હાથ રાખવો પડે, મુઠ્ઠો. અને આમ ટપ 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 ટપ. બોલો, હરખું થાય કે ના થાય? હરખું કરી નાખ્યું, પણ ઓટમાં રાખીને. એવી રીતના ચિંતામણીને પણ શું કહે છે? બરાબર સાંભળો. तुमको जो हम कहेंगे હું તમને જે કહેવા માંગુ છું, ये पर्दा ओट मरम. પડદા ઓટ મરમ, પડદો રાખીને તમને બતાવીશ. ये सब गए अपने घरों. તારે પોતાના ઘરે ગયા. राजे राज ने किए कीर्तन. રાતે કિરંતન કીધું. કયું? સુનો રે સત્ય કે બંજારે, સુનો રે. સતના બંજારે એટલે પરમધામની આત્માઓ, તમે સાંભળો. હવે અહીંયા એક ડારી ત્યાં દૂજી બી ડારો. ચિંતામણીએ સાંભળીને કીધું સવારમાં ભરી સભામાં કે અબ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર. લાઠી સિર ઉપર બરાબર લખ્યું છે અંદર. अब मारो काले कुत्ते को. કાલા કુત્તાનો મતલબ કોણ? અહંકાર. પોતાનો અહંકાર છે ને એ કાલા કુત્તા છે. लाठी सिर ऊपर. લાઠી કઈ? આ વાણી રૂપી વા લાઠી. ઘણી વખત કીધું લાકડી ના માર્યા કદી ના મરીએ. પછી ભૂલી ગયા. મેનો ના માર્યા મરીએ. રામાયણ શેમાંથી થયું? મહાભારત શેમાંથી થયું? મહાભારત થયું દ્રૌપદીના શબ્દમાંથી. જ્યારે સભાની રચના કરી હતી એવી કે જો પાણી હોય તો જમીન દેખાય, જમીન હોય તો પાણી દેખાય, જો દરવાજો હોય તો દિવાલ દેખાય, અને દિવાલ હોય તો દરવાજો દેખાય. આવી સભાની રચના કરી અને પેલો દુર્યોધન આવ્યો. દુર્યોધન આવ્યો ને એટલે પાણી જોઈ ગયો, કપડો ઊંચો કર્યો. ઊંચો કર્યો, પાણી નતું, જમીન હતી, પણ શું દેખાયું? પાણી દેખાયું. કપડો ઊંચો કર્યો. ઝરૂખામ બેઠેલી છે કોણ? દ્રૌપદી. આગળ ગયા ને જમીન જોઈ ગયા એટલે ઓમ બરાબર ચાલવા લાગ્યા ને તો ધડામ દઈને પાણીમાં પડ્યા. દ્રૌપદી બરાબર ફરી જોઈ રહી છે. હવે આગળ જતો જતો છે ને તો દરવાજો જઈને ઘૂસવા ગયા તો દિવાલમાં અથડાયો.
એટલે દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળી ગયો, અંધના અંધ જેવા. આ અંધના અંધ જેવા જો દ્રૌપદી ના બોલી હોત ને તો મહાભારત ના થાત, 18 અક્ષરોનો નાશ ના થાત. બોલો શબ્દથી થયું શું થયું? શબ્દા કહે પ્રગટ પ્રમાણ, શબ્દા સદગુરુ કરાવે પહેચાન. એ જ પ્રમાણે રામાયણ, રામ ગયા હતા વનમાં અને તે વખતે પેલો મૃગ આવ્યો, મામો મારીચ બની. મૃગને મારવા માટે રામ ગયા અને મૃગને બાણ વાગ્યું તો માયાવી મૃગે રામના જેવો અવાજ કાઢ્યો, ધાજો લક્ષ્મણ વીર. તો તરત ત્યાં લક્ષ્મણને શાંતિ, મારા પ્રભુને ભીડ પડે જ નહીં અને ભીડ પડે ને પ્રભુ કહેવાય જ નહીં. લક્ષ્મણને બરાબર વિશ્વાસ છે કે નહીં? આપણે તો પ્રાણના જીવ પર વિશ્વાસ નથી. એટલે ગંગા ગયા તો ગંગાદાસ ને, જમના ગયા તો જમનાદાસ. પ્રાણનાથ પૂરણ બ્રહ્મ છે, તેમ છતાંય આજે દશામાં ઘરમાં આવી ગયો હોય, શું કરવાનું હતું? બોલો આયો કે નહીં આયો? કેટલા દાડા પૂજા કરશો અને પછી 11મે દાડ ચો લઈ જશો? આ વર્ષે વરસાદ પડ્યો છે એમ કોને? ગયા વર્ષે વરસાદ નતો ને તારે પાણી નતું ને, લોકોએ ગટરમાં દશામાને ગટરમાં પાણી હતું ને તો ડૂબાડ્યો. જે તલાવમાં હાથ ના ધોઈએ એ તલાવમાં દશામાન ડૂબાડ્યો. બોલો દશામાં અકરાયો હોય કે નહીં અકરાયો હોય? ભાઈ માનો ધન્યવાદ. હું નિંદા કરવા આવ્યો? તમે જેનું પૂજન કરો છો એનો નાશ કરાય? હું કહું છું કે દશામાને 12 મહિના પૂજો, હું ના કહેતો, પણ એવા પાણી ના ડૂબાડશો કે તમે હાથ ના ધોતા હોય એમ. બોલા ગોમતી, હર હર ગંગે ગોમતી, બધા આવે ને બહારના યાત્રાળુઓ તો પાણી ભરી ભરી લઈ જાય. હું એમ કહું છું કે આજુબાજુ વાળા કોઈ હાથે નહીં ધોતા હોય. જઈએ તો આ ધોણ ના થારા આવા ગંદા પાણી માથવાનું, આખા ડાકોરની ગટર એમાં આવી ગઈ. કહે છે કે નહીં કહેતા? એ પ્રમાણનું છે. હવે મારી જ ધાજો લક્ષ્મણ વીર કીધું ને, લક્ષ્મણ કે મારા પ્રભુને ભીડ પડે જ નહીં અને ભીડ પડે ને પ્રભુ કહેવાય જ નહીં. શાંતિથી બેઠો છે, સીતા માતા જોઈ રહ્યો છે. લક્ષ્મણ શાંતિ. લક્ષ્મણ બોલો માતેશ્રી, અવાજ આવ્યો? તો કે હા આવ્યો. કેવો અવાજ હતો? તો કે ધાજો લક્ષ્મણ વીર. એનો અર્થ શું થાય? ધાજો એટલે દોડો. અને ધાજો ક્યારે કે? ભીડ પડે. તમારા બંધુને ભીડ પડી અને તમે એને વરા બેહી રહ્યા છો. એનો મતલબ કે તમારા ભાઈ ના હોય ને તારે તમને મારે પત્ની બનાવી છે, મહારાણી બનાવી. એટલા માટે ને આ શબ્દ કીધા, કટુ વચન. અને જેવા કટુ વચન કીધા ને લક્ષ્મણથી ના સહન થયા. ત્યારે પછી લક્ષ્મણ જવા તૈયાર થયો, પણ રેખા દોરતો ગયો. કેવી દોરી? કે હે પ્રભુ, હું સાચા દિલથી ને ભાવથી તમારી ભક્તિમાં આવ્યો હોય ને તો આ રેખાની અંદર પગ મૂકે એ બળીને ખાખ થઈ જાય. એ ભક્તિની શક્તિ અને આજે પણ ચાલે છે. બોલો નહીં ચાલતું? લગ્ન પ્રસંગ હોય અને મીઠાઈ બનાવી હોય તો ચોક લાવી દેવાનો લક્ષ્મણ રેખા વાળો. મોહનથાળ બનાવ્યો હોય, લાડવા બનાવ્યા હોય અને ચોફેર દોરી દેવાની લક્ષ્મણ રેખા. બોલો મકોડોય ના જાય, કીડી ના જાય. જાય કઈ? આ ભક્તિમાં આટલી શક્તિ છે, પણ ભક્તિ કરીએ તો ને. હવે જો સીતાએ એમ ના કટુ વચન કીધા હોત તો શું રાવણની તાકાત હતી સીતાને લઈ જવાની? શેનાથી થયું? શબ્દથી થયું. તો અહીં આગળ પણ શબ્દ કીધું ને એટલે એ પ્રમાણે ચિંતામણી શું કહે છે? અબ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર. લાઠી એટલે વાણી રૂપી લાઠીથી મારું માથું તોડી નાખો, એટલે મારો અહંકાર તોડો. અરે બધા સેવકો ભરી સભામાં ઉભા થઈ ગયા. કેટલા સેવકો? 1000. આપણે 2 જણા હોય ને તો ના જવાય, 2 જણા હોય તો ના જવાય. કેટલા? 1000. 1000 ની વચ્ચે ઉભા થઈને કીધું કે હે સેવકો, હે શિષ્યો, આજથી હું તમારો ગુરુ નહીં અને તમે મારા ચેલા નહીં. કેમ? કે તમારી અંદરથી આત્મ નીકળશે, મારી અંદરથી આત્મ નીકળશે. બેનો માલિક એક છે. એક ડાળ પે પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. અરે ગુરુ કે કરણી ગુરુ બનેગા. નહીં ગાતા? ગાય છે યાર. અહીંયા આગળ એ બતાવ્યું આપણને. હવે
રાવણની તાકાત નથી પણ શબ્દથી થયું એ આપણને કહે છે આ વાણી રૂપી શબ્દ જો વાગશે બેનો ધોકો શુકવા લઈને જાવ છો મેલ કાઢવા લુગડું ફાડવા નહીં એમાં વાણી રૂપી ધોકા છે અને જો વાણી રૂપી ધોકા ખાશો તો આપણા મનની મલિનતા અને પરમાત્માના ચરણોમાં જઈશું ને જઈશું મેં ખાલી કશું ના ખબર હું ખાલી કશું નહીં હું તમને લૂંટતો તો હમણાં આજ કે પેપરમાં આવ્યું હતું ને એવું બધું હતું કે હવે હું એમ કે અંધશ્રદ્ધા તાંત્રિક આ તે નહીં કરું આવું બધું રોજ નહીં આવતું કારણ એક હતું પહેલી મેલી વિદ્યા હતી અત્યારે મેલી વિદ્યા રહી નથી પહેલા બોલો આપણે આજે ભગવાનજીના મુવાડા રતનજીના મુવાડાની બરોબર મધ્યમાં છીએ આજથી 15 વર્ષ નહીં 25 વર્ષ વધારે બોલીએ તો જૂઠા ના પડીએ યાર 25 વર્ષ પહેલા રવિવાર હોય અને તમે વહેલા ઉઠીને ગામમાં જાઓ ને ગામની ભાગોળમાં ખેતરમાં જાઓ તો જો ચકલું હોય તો કોઠો દેખાતેલો કે નતો દેખાતો નારિયોર દેખાતેલું કે નતું દેખાતું લીંબુ મંત્રેલું દેખાતું કે નથી દેખાતું અને હવે આ અત્યારની તારીખમાં આખો મહિનો હેડી કરો ને તો મંગળવારે ના દેખાય ને સોમવારે ના દેખાય ને શનિવારે ના દેખાય રવિવારે ના દેખાય કેમ કે રાજ આવી ગયું રાષ્ટ્રપતિ શાસન હોય ને તો ડીઆઈજી ડીએસપી મિનિસ્ટર સીએમ નું કશું ના ચાલે આ એ પ્રમાણે આવી ગયું એટલે એ પ્રમાણે શું કીધું મેં ખાલી કશું ના ભયા તબ શ્રીજી સરાહ્યા પ્રાણ ના શાબાશ ચિંતામણી શાબાશ આજે તે તારી નિસ્બત પ્રાપ્ત કરી છે અને તું ખરેખર તારી આત્મા જાગૃત થઈ ગઈ ચંપસ ચિંતામણ પેલું ઠોક્યું તા ગયા તો એમને માતે ઠોકતા હશે અંદર લખ્યું છે કે નહીં લખ્યું યાર શાબાશ ચિંતામણી પાઈ તે નિસ્બત આજે તારી આત્મા જાગૃત થઈ ગઈ આ કોણ કે જેનો આત્મા કરાર કરે કોણ કે તમને બતાવું નરસિંહ મહેતાએ કહ્યું હતું કહ્યું કે નતું કહ્યું આના બધો ઘણા પ્રસંગો છે શું કે છે આગળ તારે એને પણ તારતમ આપે છે સમજાવે છે સેવકો સમેત પણ એમ નહીં શું કરાવે છે આજે કોઈ પણ ધર્મમાં જાઓ સ્વામિનારાયણમાં જાઓ સનાતનમાં જાઓ ગમે તે ધર્મમાં જાઓ બધાયમાં કંઠી બોધશે ઉપદેશ આપશે ધબ્બો મારશે કરશે ખરા પણ કોઈને નિયમ કરાવે નહીં અને શું નિયમ કરાવો બરાબર સાંભળો પરહેજનો મતલબ નિયમ આ 4 વસ્તુનો નિયમ બરાબર સાંભળજો તમારા જો 4 નિયમ પરે તો ધર્મમાં આવો 4 નિયમ ના પરે તો ધર્મમાંથી જતા રહો મોસ હરામ કીધું મોસને કેમ હરામ કીધું મોસને એટલા માટે હરામ કીધું કે બકરીનું મોસ હોય બકરી શું ખાય ઘાસ બોલે શું બે અને એ જ બકરીને મારીને તમે ખાઓ તો શું બોલશો બે એટલા માટે મોસ ખાવાની ના આવે જેવું ખાય અન્ન એવું થાય મન બીજી વસ્તુ બતાવું મગડું શું ખાય કબૂતર હારું ટક 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 કરીને દોણો ખાય મોર ટક ટક કરીને દોણો ખાય મગડું કોઈ દા ટક ટક કરીને દોણો ના ખાય મગડાનો આમ કરીને દોણો નાખો તો પહેલા તો 2 પગથી હલાઈને ધૂળમાં જ ખાલી દેવો હોય બરાબર છે અને મગડું કદાચ કંઈક હોય અને દોણા ખાતો તમે હાથું કર્યું ને તો સીધો તો જ જાય મગડું અને એ જ ખાય કે ના ખાય અને એને ખાવાથી ક્યાં શક્તિ આવવાની હું નિંદા નથી કરતો ભીમ હતો કેટલા ઈંડા ખાતો હતો ભીમ કેટલા ઈંડા ખાતો હતો કેટલો મગડો ખાતો હતો ભીમમાં શક્તિ કેટલી હતી એ પ્રસંગ આવશે તો બતાવીશ 10,000 મણની ગદા લઈને ખભે ચાલતો કે નતો ચાલતો આપણા વડીલો હતા ને એ ઝુહરું નહીં ને ઝુહરું લઈને ખેતરમાં જતા રહેતેલા પણ અત્યારે તો ધાર્યું લઈને જવું હોય તો થાચી જાય આપણે એમના જ વંશજો છે એકબીજા નિંદા નથી કરતો એ કહે છે એક હરામ કયા મોસ્કો જેવું પીવે પાણી એવી નીકળે વાણી દારૂ પીવો તો ખરાબ કીધું છે ઓરત બિરાની પરશ્રી ગમન ક્રોધ સૃષ્ટિ ના કરવી જોઈએ
પાવે હૈયાથી આપ. નહીં જપ કરવાના, નહીં તપ કરવાના, નહીં હોમ કરવાના, નહીં હવન કરવાના, અને સહેજે પરમાત્મા મળશે. ચાલો, ચોરી જૂઠે બોલના ચોરી ના કરવી જોઈએ અને જૂઠું ના બોલવું જોઈએ. ઇનકા છોડાયા ઉદર આટલું પરાય તો ધર્મમાં આવો, નકર જતા રહો. પ્રાણનાથજી કે છે, પણ અહીંયા આગળ તો અત્યારે દરેક ધર્મોમાં પ્રણામી હોય કે ગમે તે, લાય રૂપિયો, અરે લાય કંઠી લે રૂપિયો, જા પૂરું થઈ ગયું. તું દારૂ પીવ, મોસાર કરીએ, કશું વાંધો નહીં. કારણ કે લોભી ગુરુ, લાલચુ ચેલા, દોનો નરકમાં ઠેલામાં. હું નહીં કહેતો, શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. નિયમ હંમેશા ધર્મમાં હોવા જોઈએ. દારૂ પીવો જોઈએ નહીં, મોસાહાર કરવું જોઈએ નહીં, ચોરી કરવી જોઈએ નહીં, જૂઠું બોલવું જોઈએ નહીં, જુગાર રમવો જોઈએ. હમણાં આવ્યો જન્માષ્ટમી, અને એ જન્માષ્ટમી આવીને અમે તો જુગાર નહીં રમતા, નસીબ અજમાઈએ છીએ. રમવા વાળા અમે તો નસીબ અજમાઈએ. એમ કે વિચારો, જુગાર રમવા પાંડવો બેઠા કે નતા બેઠા? યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર, ધર્મ રાજા જેવા ધર્મ રાજા જુગાર રમવા માટે બેઠા ને, તો પહેલા તો પોતાના ભાઈઓને મૂકી દીધા. આ જુગાર. પોતાની પત્નીને મૂકી દીધી. આ જુગાર. એટલા માટે કીધું કે આ તમારે ના કરવું જોઈએ. ચોરી જૂઠે બોલના ચોરી ઓર જૂઠ બોલના ઇનકા છોડાયા ઉદર ઉદક. આટલો નિયમ પાડજો. अब हम कबहू ना करें નક્કી કીધું, હવે કોઈ દાન નહીં કરીએ. બોલો વાલીઓ લૂંટારો, બોલો શ્રી પ્રાણનાથ. તમે નિંદા ના સમજતા ભાઈ. વાલીઓ લૂંટારો હતો, બોલો આખી જિંદગી લૂંટ કરી કે નથી કરી, પણ તેમ છતાં નારદજી મળ્યા, બધું છોડી દીધું, તો શું બન્યો? વાલ્મીકી ઋષિ બન્યો, અને રામના જન્મ પહેલો રામાયણ લખી નાખ્યું. તો એ વાલિયા લૂંટારણ કયા રામનું નામ આપ્યું હશે? મારો સમય થઈ ગયો છે એટલે બહુ ખુલાસો કરવા રહેતો નથી. જેસલ જગનો ચોરટો, પણ તેમ છતાંય તોરલના સંગમાં આવ્યો. બોલો પલમો પીર બન્યો કે ના બન્યો? એ વાત બતાવે છે. આટલા નિયમો પાળશો ને તો અહીંયા ધન્ય ધન્ય, અને પરમાત્માના દરબારમાં ધન્ય ધન્ય. हम पाया बेसक हक અરે ચિંતામણી કહેવા લાગ્યો કે પ્રાણનાથજી, અમને ચોક્કસ પરમાત્મા મળી ગયા ને મળી ગયા. હવે આટલે બંધ રાખીએ છીએ, કારણ કે હવે વિષય બદલાઈ ગયો. કારણ કે હવે લક્ષ્મણ શેઠ એનું દ્રષ્ટાંત આવશે, એની વાતો આવશે. એ પ્રસંગ કાલે લઈશું. ચોપાઈ યાદ રાખજો અને ચોપાઈ દોરાઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચોરી જૂઠે બોલના ચોરી જૂઠા બોલના इनका छुड़ाया उदक इनका छुड़ाया उदक. अब हम कबहू ना अब हम कबहू ना करें करे. हम पाया बेसक हक हम पाया बेशक हक. बोलो श्री प्राणनाथ प्यारे की